નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે એમાં ટકાવારીનું ચેપ્ટર જોઈ રહ્યા છીએ. આપણે ટકાવારી ઓલમોસ્ટ પતવા જાય છે, 1 કે 2 લેક્ચર બાકી છે. આજે આપણે જે ટોપિક જોવાનો છે એ છે ઇલેક્શનનો. તો ઇલેક્શનમાં આપણે એ નથી જોવાનું કે કોંગ્રેસ જીતે છે કે ભાજપ જીતે છે. આપણે એ જોવાનું છે કે ઇલેક્શનમાં આ એક માણસને આટલા વોટ મળે, બીજા માણસને આટલા વોટ મળે તો કેટલા વોટથી જીત્યો, હાર જીત કેટલા વોટથી થઈ, કેટલા ટકા, અને વોટમાં આપણે સરખામણી કરવાની છે. તો ઇલેક્શનમાં હાર જીતના પ્રશ્નો આપણે પહેલાં બેઝિક સમજીશું, પછી બેઝિક પ્રશ્નો જોવાના છે. એના પછી ધીરે ધીરે આપણે એડવાન્સ થઈને એકદમ ટફ ક્વેશ્ચન પણ આ લેક્ચરમાં આપણે જોવાના છે. તો વગર ટાઈમ વેસ્ટ કરે આપણે આગળ વધીએ. ઇલેક્શનના પ્રશ્નોનું બેઝિક શું છે મિત્રો? આપણને ખબર હોવી જોઈએ કે એક ઇલેક્શન થયું, બરાબર? એક ચૂંટણીમાં એટલે કે ઇલેક્શનમાં કુલ મતદાર કેટલા હોય છે, ઓકે, એ આપણે માની લઈએ છીએ હંમેશા 100%. આ વસ્તુનો ખાલી આપણે ધ્યાન રાખવાનો છે કે કુલ મતદાર હોય એને આપણે 100% માની લઈએ છીએ. અને આને બીજું શું કહેવાય છે? મતદાર યાદી. એટલે કે મતદાર યાદીમાં 100% મતદાર છે, એટલે કે 100% વોટિંગ થવાનું છે, બરાબર? 100%ના નામ લખાયેલા છે. આપણે આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જો ધ્યાનમાં રાખશો તો આખું ચેપ્ટર પતી ગયું. બસ હવે હું કહું કે એ અને બી બે માણસો હતા, બરાબર? બંને વચ્ચે વોટિંગ થયું. વોટ આપવાવાળા કેટલા લોકો હતા? તો હું કહીશ 100%. ઓકે, 100%માંથી એને કેટલા મળ્યા છે? તો આપણે માની લઈએ કે એ જીતી ગયો છે અને એને 100%માંથી 55% વોટ મળી ગયા. ઓકે, ઇઝી છે આટલું. તો હવે મને કહો કે બીને કેટલા ટકા વોટ મળ્યા હશે? કે 100% કુલ વોટ નાખવાવાળા લોકો હતા, એમાંથી 55% એને મળી ગયા. તો બાકીના જે 45% હશે એ બીને મળ્યા હશે. એને 55% મળ્યા છે, બીને 45% મળ્યા છે. તો પ્રશ્ન શું થાય હવે કે એ કેટલા ટકા વોટથી વિજય થયો અથવા બી કેટલા ટકા વોટથી પરાજય થયો, એટલે કે હારી ગયો. આ બે પ્રશ્નો આપણને થાય. તો મને ખબર છે કે 100%નું વોટિંગ થયું, 55% એને મળ્યા, 45% બીને મળ્યા. તો એ કેટલા ટકા વોટથી વિજય થયો? તો જોઈ લો, 55 છે અને આ 45 છે, એટલે કે 10% વોટથી વિજય થયો એ, અથવા 10% વોટથી પરાજય થયો બી. તો આ ચાર વસ્તુ આપણને ખબર હોવી જોઈએ કે કુલ વોટ આ છે, આ ટોટલ છે, ઓકે, આ શું છે? એને મળેલા મત, આ શું છે? બીને મળેલા મત. અને જે આ 10% છે, અને આ દર વખતે 10% હોય એવું જરૂર નથી. આપણે અહીંયા માની લીધું કે 100% ટોટલ વોટિંગ થયું, એમાંથી 55% એને મળ્યા છે અને 45% બીને મળ્યા છે. તો 10% શું છે? વિજય અથવા પરાજય. વિજય કોણ થયું છે અહીંયા? જીત કોની થઈ છે? તો જેને 55% વોટ મળ્યા એની જીત થઈ છે. કેટલા ટકા વોટોથી? 10% વોટોથી એની જીત થઈ છે. અને બી જે છે એ હારી ગયો 10% વોટોથી. બંને વસ્તુ એક જ છે, કંઈ ફરક નથી. તો આટલું જો આપણે બેઝિક સમજી ગયા, અહીંયા કોઈ પણ એક જગ્યાએ તમને વોટની સંખ્યા આપી હશે, એના પરથી આપણે ત્રિરાશીમાંથી ગમે તે લગાવી શકીએ. બહુ ઇઝી છે. એક પછી આના પછી એક ત્રિરાશી લગાવવાની રહેશે કે ટકાવારી અને વોટોની સરખામણી માટે. ઓકે, તો આગળ વધીએ. આપણે કેવા પ્રશ્નો હોય છે એ જોઈએ. પહેલાં આપણે આને ધીરેથી સ્ટાર્ટ કરીશું, પછી મોડરેટ લેવલ પર જઈશું અને પછી આપણે એકદમ એડવાન્સ લેવલ પર જવાનું છે. ઇઝી ટોપિક છે બહુ જ. બે ઉમેદવારો વચ્ચેની ચૂંટણીમાં વિરેનને કુલ માન્ય મતોના 35% મળ્યા, એટલે કે જેટલા બી વોટર છે એના 35% એના વોટ મળ્યા છે. હવે આ માન્ય મતો પર અત્યારે ધ્યાન ના આપો, આનો કોન્સેપ્ટ આપણે પછીથી સમજીશું. એટલે કે એવું સમજો કે વિરેનને કુલ મતોના 35% મળ્યા છે. કુલ મતોની સંખ્યા 6000 હતી. તો સંજયને મળેલી મતો કેટલા હશે? એટલે કે હવે અહીંયા સંજય જોઈ લો, બીજો વ્યક્તિ આવી ગયો. એક વિરેન લડે છે અને એક સંજય લડે છે. ઓકે, બે લોકો ચૂંટણી લડે છે. વિરેનને 35% મળ્યા, તો આપણને ખબર પડી જાય કે સંજયને કેટલા મળ્યા હશે? સંજયને મળ્યા હશે 65%. તો આના પરથી પહેલાં આપણે ગ્રાફ બનાવીશું અને પછી જે પણ પૂછ્યું હોય એ આપણે શોધી દઈશું. શું પૂછ્યું શું છે? સંજયને મળેલા મતો કેટલા હશે? સૌથી પહેલાં ટોટલ અહીંયા કેટલું થશે? 100%. 100% મતદાન થયું છે, એમાંથી વિરેનને કેટલા મળ્યા છે?
વીરેનને મળ્યા છે 35%. આ આપેલું છે પ્રશ્નમાં. તો હવે સમજો તમે કે સંજયને કેટલા મળ્યા હશે? સંજયને મળ્યા હશે 100 માંથી 35 જાય એટલે કે 65%. ઓકે. બીજી વસ્તુ એ છે કે વિજય કોણ થયું અહીંયા? તો સંજયની જીત થઈ છે, કારણ કે 100% માંથી 35% વીરેનને મળ્યા, 65% સંજયને મળ્યા, તો આ માણસ જીતી ગયો છે. ઓકે. અને આની પરાજય થઈ છે એટલે કે હારી ગયો છે. કેટલા વોટોથી હાર જીત થઈ? તો હાર જીત માટે આ બંનેનો ગેપ જોઈએ છીએ આપણે. તો 65 માંથી 35 જાય તો વધી જશે 30%. 30%થી હાર જીત થઈ છે. આટલું તમને બનાવતા આવડી ગયું એટલે વાત પતી ગઈ. હવે આપણને એક સંખ્યા આપી હશે કે કુલ મતોની સંખ્યા 6000 છે. ટોટલ તો આ છે, આ આપણને ટોટલ આપેલા છે. ઓકે. અને આ કેટલા છે? 6000 વોટ. કુલ મત 6000 વોટ છે, આ આપણને ખબર છે. તો હવે અહીંયા તો એવું પૂછ્યું છે કે સંજયને મળેલા મતોની સંખ્યા, પણ અહીંયા હું ગમે તે પૂછી શકું. જેમ કે ક્વેશ્ચન કયા કયા હોઈ શકે એ આપણે જોઈ લઈએ. પહેલું, સંજયને મળેલા મત, જે પ્રશ્નમાં પૂછ્યું છે. બીજું, વીરેનને કેટલા મત મળ્યા એ પણ પૂછી શકે. અને ત્રીજી વસ્તુ છે કે સંજય કેટલા વોટથી વિજય થયો, અથવા ચોથું કે વીરેન કેટલા વોટથી પરાજય થયો. ગમે તે પૂછ્યું હોય આપણને ત્રિરાશીઓ બદલતા રહેવાનું એટલે આપણો જવાબ આવી જશે. તો પહેલો પ્રશ્ન જે અહીંયા પ્રશ્નમાં પૂછ્યું છે કે સંજયને મળેલા મત, એક ત્રિરાશી હું લગાવીશ. અહીંયા મને ખબર છે કે જે 100%ની કિંમત છે એ 6000 આપી છે, અને પ્રશ્નમાં પૂછ્યું છે કે 65%, એટલે કે સંજયને તો કેટલા મત મળ્યા છે? સંજયને તો અહીંયા 65% મળ્યા છે. ઓકે. તો 100%ની કિંમત 100%ની કિંમત 6000 વોટ હોય તો સંજય માટે 65%એ કેટલા એ મને મળી જશે કે સંજયને કેટલા વોટ મળ્યા. 65 ગુણ્યા 6000 ભાગ્યા 100. 2 0 2 0 ગયા, 6 5 30 0 વધી પડી 3, 6 6 36 ને 3 39 અને 1 0 એમને એમ. એટલે કે સંજયને કેટલા વોટ મળી ગયા છે? સંજયને વોટની સંખ્યા 3900 છે. પહેલા ક્વેશ્ચનનો આપણને જવાબ આવી ગયો. આ ક્વેશ્ચનનો જવાબ હતો 3900. આનો જવાબ મને મળી ગયો છે 3900. ચલો, બીજું મારે શોધવું હોય વીરેનને મળેલા મત, તો ત્રિરાશી એ જ લગાવીશ, ખાલી જે બીજી વસ્તુ છે એ બદલી નાખીશું કે 100%ની કિંમત 6000 મત હોય, 6000 વોટ હોય તો વીરેનને કેટલા મળ્યા છે? 35% મળ્યા છે. તો 35%એ કેટલા? તો 35 ગુણ્યા 6000 ભાગ્યા 100. 2 0 2 0 ગયા, 35 ચંક થઈ જશે 2100. ઓકે. આ મળી ગયા છે વીરેનને મત. ગમે તે પૂછો આપણે શોધી શકાય. 2100 મળ્યા છે વીરેનને. આ સંજયને 3900, 2100 વીરેનને. બરાબર. આ બે વસ્તુ આપણને મળી ગઈ. હવે એવી જ રીતે મને પૂછ્યું છે કે સંજય કેટલા વોટથી વિજય થયો અથવા વીરેન કેટલા વોટથી પરાજય થયો. બંનેમાં કંઈ ફરક નથી. તો કેટલા વોટનો ફરક આવે છે બંનેમાં? તો તમે કહેશો કે 30%નો ફરક આવે છે. ઓકે. 30%નો ફરક આવે છે. તો એક ત્રિરાશી લગાવીશું કે 100% એ તો 6000 આપેલા છે પ્રશ્નમાં, તો 30%એ કેટલા? 30 ગુણ્યા 6000 ભાગ્યા 100. 2 0 2 0 ગયા, 6 તરી 18, એટલે કે 1800 મતથી હાર જીત થાય છે. આનો મતલબ શું છે? આપણને બધી વસ્તુ મળી ગઈ. પ્રશ્નમાં આપણને કોઈ પણ એક જ વસ્તુ પૂછી હશે આ ત્રણમાંથી, પણ આપણે બધી શોધી નાખી. આપણે ડાયા બની ગયા. આન્સર તો મારો સંજયને મળેલા મતો 3900 પહેલાં જ આવી ગયો હતો, પણ મારે આ બધું બી શોધવું હતું. ઓકે, પ્રેક્ટિસ માટે. તો શું થઈ ગયું? સંજયને મળેલા મત 65%, 100% એ 6000, તો 65% એ 3900. ચલો, એક વસ્તુ મળી ગઈ. પછી વીરેનને મળેલા મત 100% એ 6000, તો 35% એ કેટલા? તો 2100. બીજી વસ્તુ બી મેં શોધી લીધી. હવે કેટલા વોટથી હાર જીત થઈ? એનો મતલબ કે સંજય કેટલા વોટથી જીત્યો? 30%. વીરેન કેટલા વોટથી હાર્યો? 30%. તો આપણે 30% શોધવાના છે. 100% એ 60 હોય તો 30% એ કેટલા? તો એ આપણને મળી ગયા છે 1800. બધી વસ્તુ આપણે શોધી લીધી. જે પણ પ્રશ્નમાં પૂછ્યું હશે એવું જરૂર નથી દર વખતે કે સંજયને કેટલા વોટ મળ્યા એ જ પૂછ્યું હશે. વીરેનનું પણ પૂછી શકે, કેટલા વોટથી હાર જીત થઈ એ પણ પૂછી શકે. અને આવા આપણે 10 થી 15 ક્વેશ્ચન કરીશું સારી રીતે. એકદમ ઇઝી ટોપિક, એક પણ માર્ક કપાશે નહીં.
આગળ વધી બીજા પ્રશ્ન તરફ. ચલો, બે ઉમેદવારો વચ્ચેની ચૂંટણીમાં મીના છે એક, મીનાને કુલ માન્ય મતોના 40% મળ્યા છે. અહીંયા મિત્રો તમે કહેતા હશો કે આ માન્ય મતો શું થાય, તો એનો કોન્સેપ્ટ આપણે આ બેઝિક કરી લઈએ, પછી મોડરેટમાં શીખીશું કે માન્ય મતો શું થાય. અત્યારે આપણે એને ખાલી કુલ મત જ સમજીએ છીએ. ઓકે, મીનાને 40% મળ્યા છે, કુલ મતોની સંખ્યા 7500 હતી, આશાને મળેલા મત કેટલા હશે? ચલો, ઇઝી છે. સૌથી પહેલાં આપણે ડાયાગ્રામ બનાવીશું. કેવો ડાયાગ્રામ? કે 100% શું હતું? ટોટલ 100% હતું. એમાંથી મીનાનો ભાગ આવ્યો, કેટલા મળ્યા એને? આપેલા છે 40% એને મળ્યા છે. તો 100માંથી 40% મીનાને મળી ગયા, તો બાકીના જે હશે 60% એ બીજાને, ડેફિનેટલી બીજાને જ મળ્યા હશે. એવું તો હશે નહીં કે ઉડી ગયા અડધા મત. તો કોણ છે બીજામાં? આશા છે. આશાને મળ્યા છે 60%. કેટલા વોટથી હારજીત થાય છે? તો હારજીત થવા માટે 60 અને 40 એટલે કે 20% વોટોથી હારજીત થાય છે. આ હારજીતના વોટ છે. બરાબર. હવે મને શું આપ્યું છે સંખ્યામાં? કે કુલ મતોની સંખ્યા 7500 હતી, એટલે કે આજે કુલ મતો છે ટોટલ એ 7500 છે. તો આશાને મળેલા મત કેટલા થશે? એટલે કે 60%ની કિંમત કેટલી થશે? એક ત્રિરાશી લગાવીશ તો મને આશાના મત મળી જશે. શું થશે? કે 100%એ 7500 આપેલા છે, તો આશાના 60%એ કેટલા? ત્રિરાશીનો જ ખેલ છે આ બધો. 60 ગુણ્યા 7500 ભાગ્યા 100, 0 ગયા, એટલે કે 4500 વોટ આશાને મળેલા છે. 75 ગુણ્યા 6 કરું તો 4500 થાય છે, એટલે કે 4500 આશાને મળ્યા છે. ઓકે, પછી જો ત્રિરાશી તમારે ના લગાવી હોય મિત્રો, તો હવે શું થશે? કે કુલ 7500 વોટ હતા, એમાંથી 4500 આશાને મળી ગયા, તો મીનાને કેટલા મળ્યા હશે? 3000. આ તો મને દેખાઈ આવે છે. ઓકે, બધું શોધવાની જરૂર નથી, 4500 આપણો જવાબ આવી ગયો છે. પણ આ તો હું તમને બતાવું છું કે બંનેનું પૂછ્યું તો આવી રીતે શોધી શકાય કે કુલમાંથી આશાના બાદ કરી નાખો એટલે મીનાનું મળી જશે. ત્રિરાશીથી શોધવું હોય તો ત્રિરાશીથી પણ મળી જશે. કેવી રીતે? કે 100%ની કિંમત મને 7500 તો આપેલી જ છે. ઓકે, તો 40% એ કેટલા? તો 40 ગુણ્યા 7500 ડિવાઈડ બાય 100, 0 ગયા, 75 ચોક 30, 300 અને 1 0 એટલે કે 3000 મળી ગયા મીનાને. કેટલા વોટથી હારજીત થઈ? તો અહીંયા 4500 વોટ છે, અહીંયા 3000 વોટ છે, તો 1500 વોટથી હારજીત થઈ છે. અથવા ત્રિરાશી લગાવીને જોવું હોય તો ત્રિરાશી લગાવીને પણ જોઈ શકાય કે 100%ની કિંમત મને 7500 આપી છે, તો 20%થી હારજીત થાય છે, તો 20% એ કેટલા? તો 20 ગુણ્યા 7, 500 ભાગ્યા 100, 0 ગયા, 75 દુ 150 અને 1 0. આપણે બધી વસ્તુ શોધી લીધી છે. બધી એટલે બધી જ વસ્તુઓ, કે મીનાને કેટલા મળ્યા, આશાને કેટલા મળ્યા અને હારજીત કેટલાથી થઈ. આના સિવાય બીજો કોઈ પ્રશ્ન હોઈ ના શકે મિત્રો. બરાબર, આ જ પ્રશ્ન હોય છે કે કુલ આપેલા હોય તો મીનાને કેટલા મળ્યા, આશાને કેટલા મળ્યા, અથવા તો હારજીત કેટલાથી થઈ એ પૂછ્યું હશે. તો આ થઈ ગયા આશાના, આ 3000 થઈ ગયા મીનાના, અને 1500થી હારજીત થઈ છે. ઓકે, ઇઝી ક્વેશ્ચન છે. જો ડાયરેક્ટ અહીંયા આશાને મળેલા મતો 4500 છે. ઓકે, પણ અહીંયા એવું પૂછ્યું હોય કે આશા કેટલા મતોથી જીતી ગઈ, તો આપણે ડાયરેક્ટ 20% શોધીશું અને એ કરીને 1500 જવાબ લાવી દઈશું. આગળ વધીએ. બે ઉમેદવારો વચ્ચેની ચૂંટણીમાં રવિને કુલ માન્ય મતોના 55% મળ્યા છે. જો કુલ મતોની સંખ્યા 5000 હતી, તો અજયને મળેલા મતોની સંખ્યા કેટલી હશે? બધું આપેલું જ છે અને બધું આપણને આવડે જ છે. સૌથી પહેલાં ટોટલ કેટલું હશે? 100%. બસ આ તમે જો ટોટલ 100% લખતા શીખી ગયા તો બહુ થઈ ગયું. એના પછી રવિને કેટલા મળે છે? તો રવિને કુલ માન્ય મતોના 55% મળે છે. ડન. તો 100માંથી 55% રવિને મળી ગયા, તો બાકીના જે 45% છે એ જે બીજો માણસ હશે એને મળશે. શું નામ છે એનું? અજ નથી, અજય છે. બરાબર. અને હાર જીત કેટલાથી થઈ છે? તો હાર જીત થઈ છે 10%થી. કેમ? 55% આના છે, 45% આના છે, તો 10%થી આપણી હાર જીત થઈ છે. બધું હવે આપણને આપેલું છે. કુલ મતોની સંખ્યા મને 5000 આપેલી છે. ઓકે,
તો ત્રિરાશી લગાવીશ. અજયને મળેલા મતોની સંખ્યા તો 100% 5000 તો 45 કેટલા? ત્રિરાશી લગાવીશ અજય માટે કે 100% મને આપેલા છે 5000 તો 45% કેટલા? 45 ઉપર 5000ની સાથે ગુણાકારમાં ભાગ્યા 100, 0 0 ગયા, 45 પંચા 225 અને 1 0 એટલે કે 2250 વોટ અજયને મળ્યા છે. આ તમારો જવાબ આવી ગયો. આટલું જ કરવાનું છે, બીજું કંઈ જ કરવાનું નથી. મારે 2250 આને મળ્યા છે. સમજો હવે રવિને કેટલા મળ્યા હશે કે કુલ 5000 હતા, એમાંથી 2250 આને મળી ગયા, તો રવિને 2750 મળ્યા હશે વોટ. કુલ વોટ રવિને 2750 મળ્યા હશે. હારજીત કેટલાથી થઈ છે? તો 2750 અને 2250 એટલે કે 500 વોટથી હારજીત થઈ છે. બાદ બાકીઓ જ કરવાની છે, પછી ખાલી બધી વસ્તુ આપણને મળી ગઈ. અને ખાલી ડાયરેક્ટ જો હારજીત પૂછી હોય કે અજય કેટલા વોટથી હાર્યો, તો ડાયરેક્ટ આપણે 10%ની કિંમત શોધીએ એટલે આપણને 500 જવાબ મળી જશે. ઇઝી છે આ. રવિનું પણ આપણે શોધી લીધું, અજયનું પણ શોધી લીધું અને હારજીત પણ શોધી લીધી. પણ આપણને જે પ્રશ્નમાં પૂછ્યું છે, એક્ઝામમાં જ્યારે બી પ્રશ્ન આવે તો જે પ્રશ્નમાં પૂછ્યું હોય એ જ શોધીશું, બીજું કોઈ ડાયાપંથી કરીશું નહીં. એટલે કે અજયને 2250 મળી જાય છે. અહીંયા તમારો જવાબ પૂરો. ક્વેશ્ચનને ભૂલી જાઓ. આગળ વધીએ હવે આપણે આ 3 ક્વેશ્ચન કર્યા, એક જ જેવા હતા, બરાબર? મિત્રો, તમે એક જેવા ક્વેશ્ચન કરશો તો તમને એ ક્વેશ્ચનમાં વધારે સારી રીતે ખબર પડવા લાગશે. તો આ 3 ક્વેશ્ચન કર્યા. તો હવે આપણે હું જે તમને કહું છું કે આ જે 2 ક્વેશ્ચન છે એ તમે નોટ પેન લઈને બેસો અને આ બંને પ્રેક્ટિસમાં કરો. ક્વેશ્ચન શું છે? પ્રશ્ન: 2 ઉમેદવારો વચ્ચેની ચૂંટણીમાં રીમાને કુલ માન્ય મતોના 62% મળ્યા અને કુલ મતોની સંખ્યા હતી 8000, તો દીપકને કેટલા મળ્યા હશે? હવે હું એવું નથી, તમે દીપકનું તો પહેલાં શોધી જ લો, પણ હું એ તો કહું છું કે તમે રીમાનું પણ શોધી લો, ઓકે, દીપકનું પણ શોધી લો અને હારજીત કેટલાથી થઈ છે એ બધું શોધી લો, તો તમારી પ્રેક્ટિસ જ થશે ત્રિરાશી લાગવાની, બીજું કંઈ નહીં થાય. અને એવી જ રીતે આ જે 5મો પ્રશ્ન છે આ પણ પ્રેક્ટિસમાં તમે કરો, વધારે મજા આવશે. તમને એવું કોન્ફિડન્સ આવશે કે હા, આ થોડું આવડ્યું, આ ખબર પડે છે. આ થોડો અલગ પ્રશ્ન છે, આને આપણે કરીએ પહેલાં, પછી આની પ્રેક્ટિસ જોઈશું. આ ક્વેશ્ચન તમારે જાતે કરી લેજો અને અત્યારે જેવું કોઈ પોસ્ટપોન ના કરતા, પ્રોક્રેસ્ટિનેશન ના બતાવતા કે લેટ પછી કરી થઈ જશે, આ થઈ જશે. અત્યારે જ કરજો. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. આ ટાઈપ 2 આવી ગયો, જોઈ લો પ્રશ્નનો બીજો ટાઈપ. આ શું હતું? આ ટાઈપ 1 હતું. ઓકે, ટાઈપ 2 આવી ગયો છે. કંઈ જ નથી એવું. કોઈ ટાઈપ 2 એટલે એનો મતલબ એ નહીં કે બહુ આમ ખતરનાક પ્રશ્ન હશે, એવું કંઈ જ નથી, બધું હળવું જ છે. ઓકે, ચૂંટણીમાં અનિતાને કુલ માન્ય મતોના 4500 મળ્યા, એટલે કે ટોટલ જેટલા બી થયા કુલ માન્ય મતો, એટલે કે કુલ મતોમાંથી 4500 અત્યારે એને મળ્યા છે. ચલો ડન, આટલું આપણને ખબર પડી ગઈ. અનિતાને 4500 મળી ગયા. ભરતને મળેલા મતોની સંખ્યા 7500 છે, તો અનિતાને કુલ મતમાંથી કેટલા ટકા મત મળ્યા હશે? ટોટલ કેટલા હોય છે મિત્રો? તમને ખબર છે, ટોટલ હોય છે 100%. હવે અનિતા અને ભરત 2 જણા છે, અનિતા અને ભરત, આ બંનેની વોટોની સંખ્યા આપી દીધી છે. આને 4500 વોટ મળે છે અને ભરતને મળે છે 7500. તો મિત્રો, 2 જણા ઊભા હોય ઇલેક્શનમાં, એકને 4500 મળે, એકને 7500 મળે, તો ટોટલ કેટલા વોટ થઈ ગયા? તો 4500 ને 7500 એટલે કે ટોટલ 12000 વોટ થઈ ગયા. આટલો મને ખાલી ખ્યાલ આવવો જોઈએ. ઓકે, કે ટોટલ 12000 વોટમાંથી પ્રશ્ન શું પૂછ્યો છે કે અનિતાને કુલ મતોમાંથી કેટલા ટકા મત મળ્યા? એક ત્રિરાશી આવી ગઈ આમાં. ત્રિરાશી કેવી છે કે 100%ની કિંમત 12000 વોટ છે, આ આપણને ખબર છે. તો અનિતાને 4500 વોટ મળે અને આપણે ત્રિરાશીમાં સમજ્યા છીએ કે વોટની નીચે વોટ અને ટકાની નીચે ટકા આવે, તો 4500 વોટના કેટલા ટકા થશે? બસ આ ઊંધી ત્રિરાશી છે, બીજો કોઈ ફરક નથી. કે 100%ની કિંમત 12000 હોય તો 4500 એ કેટલા થશે? 4500 ઉપર જતા રહેશે, 100ની સાથે ગુણાકારમાં આ બંને ઉપર નીચે થઈ જશે અને છેદમાં આવી જશે 12000. 3 0 અને અહીંયાથી 3 0 ગયા. 450 ભાગ્યા 12 કરું હું તો શું થઈ જશે? 12 તરી 36
12 એકા 12, 12 તરી 36, 9 વધ્યા, 12 સિત્તા 84, 6 વધ્યા અને એક 0 ઉતાર્યો એટલે કે 12 પંચા 60, 37.5% આ ટકામાં આવશે. ઓકે, કેમ? કારણ કે અહીંયા ટકાની નીચે ટકા આવે જવાબમાં એટલે. આઈ હોપ તમને આ ખબર પડી ગઈ હશે કે ટોટલ ખબર નથી આપણને સંખ્યા, પણ એવું આપી દીધું હતું કે પહેલો માણસ જે છે એને 4500 વોટ મળ્યા, બીજો માણસ છે એને 7500 વોટ મળ્યા. ઓકે, તો કુલ કેટલા વોટ થઈ ગયા? 12000 વોટ થઈ ગયા છે. તો 12000માંથી 4500ના ટકાવારી શોધવાની છે. 100% એ 12000 થાય, તો 4500 આ બાજુ મૂકીએ તો કેટલા ટકા થશે એ આપણે ત્રિરાશીમાં મૂકીએ છીએ. હવે તમે કહેશો દર વખતે તમે અહીંયા ટકા મૂકતા હતા અને અહીંયા શોધવાનું હતું, પણ આપણે ત્રિરાશીમાં શીખ્યા છીએ કે વોટની નીચે વોટ આવવું જોઈએ અને ટકાની નીચે ટકા આવવું જોઈએ. જે પણ યુનિટ હોય એની નીચે એ યુનિટ આવવું જોઈએ અને પછી ઉપર નીચે કરી નાખવાનું છે. બીજો પ્રશ્ન જોઈએ આનો મજેદાર. શું છે? ચૂંટણીમાં રાજને 4200 મત મળ્યા અને વિમલને 7800 મત મળ્યા. તો રાજે કુલ મતોમાંથી કેટલા ટકા મત મેળવ્યા હશે? તો આપણે ટોટલ ખબર છે આપણને, બસ એક વસ્તુ તો આપણને શોર્ટ ખબર છે કે ટોટલ કેટલું હોય? 100%નું ટોટલ હોય. ઓકે, હવે અહીંયા થઈ ગયો રાજ, અહીંયા થઈ ગયો છે વિમલ. રાજને સંખ્યામાં મળ્યા છે 4200 વોટ, વિમલને સંખ્યામાં મળ્યા છે 7800 વોટ. તો ટોટલ વોટ મને સંખ્યામાં મળી ગયા 4200 પ્લસ 7800 એટલે કે આ ફરીથી 12000. ઓકે, હવે 100%ની કિંમત 12000 હોય તો રાજનું શોધવાનું છે. ત્રિરાશિ લગાવીશું આપણે એક કે 100%એ 12000 વોટ છે, તો રાજના 4200 વોટે કેટલા ટકા થશે? 4200 વોટની કિંમત કેટલા ટકા થશે? ઉપર અને નીચે કરીશું. 100 ગુણ્યા 4200 ભાગ્યા 12000, 3 0 ગયા. 420 ભાગ્યા 12 કરીએ તો તમારો જવાબ આવશે, કરી લઈએ, 6 દુ 12, 6 સિત્તા 42, 70 ભાગ્યા 2 એટલે કે 35% તમારો જવાબ આવશે. ઓકે, એટલે કે રાજને 35% વોટ મળ્યા છે. આનો મતલબ એ છે કે રાજને સંખ્યામાં 4200 છે પણ ટકાવારીમાં જોઈએ તો 35% છે. તો હવે વિમલના કેટલા ટકા થઈ જશે? કે વિમલના સંખ્યામાં 7800 છે, ટોટલ 100 હતા, રાજને 35% મળી ગયા તો વિમલને 65% મળી જશે. બસ આટલું છે, ઇઝી. આ એક પ્રશ્ન જોઈએ. તો મિત્રો આ જે પ્રશ્ન છે એ તમે જાતે કરો, એક વખત ટ્રાય કરો જાતે કરવાનો. શું થાય છે આમાં? તમને સેટ થાય છે જે મેં તમને શીખવાડ્યું એ આ પ્રેક્ટિસમાં કરવાનું છે. શું લખ્યું છે કે કમલને 6840 મત મળ્યા અને લીલાને 9360 મત મળ્યા છે. તો કમલને ટકાવારીમાં કેટલા મળ્યા હશે? એટલે કે આ જે લાસ્ટ ક્વેશ્ચન હતો સેમ ટુ સેમ એવો જ ક્વેશ્ચન છે. ત્રિરાશિનો ઉપયોગ કરીને આપણે જવાબ લાવી શકીએ. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. હવે અહીંયા મિત્રો 3 ઉમેદવાર થઈ ગયા છે કે 3 ઉમેદવારો પ્રિયંકા, અંકિત અને રાહુલ વચ્ચેની એક ચૂંટણીમાં તેઓને અનુક્રમે 12000, 18000 અને 30000 મત મળ્યા છે. ઓકે, તો જણાવો કે વિજેતા ઉમેદવારને મળતા કુલ મતોની ટકાવારી કેટલી છે? તો બીજું કંઈ જ નથી, અહીંયા 2ની જગ્યાએ ખાલી 3 લખી દેવાનું છે. ટોટલ તો આપણને ખબર છે શું હોય છે? 100%. એમાં પ્રિયંકાનો હું પી લખી દઉં છું, અંકિતનો એ અને રાહુલનો આર લખી દઉં છું. તો પ્રિયંકાને કેટલા મળ્યા છે? 12000 વોટ મળ્યા છે. અંકિતને 18000 વોટ મળ્યા છે અને રાહુલને 30000 વોટ મળ્યા છે. બરાબર. તો ટોટલ કેટલા વોટ થયા? કે 12000 ને 18000, 30000, 30 ને 30, 60000. તો ટોટલ થઈ ગયા છે 60000 વોટ. બસ. અને પૂછ્યું છે કે વિજેતા ઉમેદવારને મળતા કુલ મતોની ટકાવારી કેટલી છે? હવે મિત્રો 3 માણસો ઊભા છે ઇલેક્શનમાં. એકને 12000 વોટ મળ્યા, એકને 18000 મળ્યા અને એકને 30000 મળ્યા. તો વિજેતા કોણ થયું? તો ડેફિનેટલી જેને સૌથી વધારે મત મળ્યા હશે 30000 વાળા એ વિજેતા થઈ ગયો, એટલે કે રાહુલ તમારો વિજેતા છે. તો રાહુલની ટકાવારી શોધવાની છે. ત્રિરાશિ લગાવીશું આપણે. શું થઈ જશે કે 100% એ 60000, 100%ની કિંમત 60000 છે, તો 30000 એ કેટલા થઈ જશે? કેટલા ટકા થશે? ટકાવારી આપણે શોધવાની છે એટલે 30 ઉપર
60 નીચે ગુણ્યા 100. 4 0 4 0 ગયા, 3 એકા 3, 3 દુ 6, 2 એકા અને 50. એટલે કે મને દેખાય છે કે આ 50% રાહુલને વોટ મળ્યા છે. આજે 30,000 છે એની કિંમત 50% છે. ઓકે, આગળ વધી બીજા પ્રશ્ન તરફ. તો આ સેમ પ્રશ્ન છે જે તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે. નોટ પેન લઈને બેસો અને આને ઉડાવી નાખો. પ્રેક્ટિસમાં આ ક્વેશ્ચન કરવાનો છે. એવી રીતે આ બીજો પણ પ્રશ્ન છે. બધા ઇઝી ક્વેશ્ચન છે, કંઈ છે નહીં, એક જ જેવી પેટર્ન ફોલો થાય છે. ચલો જોઈએ, આ એક બીજો પ્રશ્ન છે. બધું એ જ છે, અલગ અલગ ટાઈપ ના કહી શકાય, પણ પ્રશ્ન થોડો અલગ આવ્યો એટલે હું આને ટાઈપ 3 નામ આપી દઈ છું. જોઈ લઈએ. ચૂંટણીમાં સુમિતને 7,800 મત મળ્યા. જો સંજનાને મળેલા મતોની ટકાવારી 40% છે. બે માણસ ઊભા છે, એકના મતો સંખ્યામાં આપ્યા છે, એકના મતો ટકાવારીમાં આપ્યા છે. તો કુલ માન્ય મત શોધો. એકદમ ઇઝી છે. આપણે જે બનાવતા આવ્યા છીએ એવું જ બનાવવાનું છે કે ટોટલ આપણને ખાલી ખબર હોવી જોઈએ કે ટોટલ કેટલા હોય છે. ટોટલ હોય છે 100%. ઓકે, એક બાજુ સુમિત ઊભો છે અને એક બાજુ સંજના. હવે 100%માંથી સુમિતને 7,800 મત મળે છે અને સંજનાનું ખબર નથી. એવી જ રીતે સંજનાને 40% મત મળે છે. તો પહેલાં આપણે ટકાવારીનું સોલ્યુશન લાવીએ કે ટકાવારીમાં શું ખેલ થાય છે કે ટોટલ 100% છે, એમાંથી સંજનાને કેટલા મળી જશે? 40%. ચલો, તો હવે મિત્રો એક વાત વિચારો કે સંજનાને 40% મળી ગયા તો સુમિતને કેટલા મળશે? સુમિતને મળશે 60%. કેમ? 100% ટોટલ હતા, એમાંથી 40% સંજનાને મળી ગયા, 60% સુમિતને મળી ગયા. હાર જીત કેટલાથી થશે? તો આના 60 છે, આના 40 છે, તો 20%થી હાર જીત થશે. મને ટકાવારીમાં બધી જ વસ્તુ મળી ગઈ છે. હવે સંખ્યામાં જોઈએ કે સંખ્યામાં શું ખેલ થાય છે કે સુમિતને 7800 મત મળ્યા છે. એટલે કે જે 60% છે એની કિંમત સંખ્યામાં કેટલી છે? 7800. તો આ બંનેને સરખાઈને કોઈ પણ વસ્તુ ટોટલ પણ શોધી શકાય, સંજનાને કેટલા મત મળ્યા એ પણ શોધી શકાય અને કેટલાથી હાર જીત થઈ એ પણ શોધી શકાય. કેવી રીતે? અહીંયા પ્રશ્નમાં પૂછ્યું છે કુલ માન્ય મતો એટલે કે 100%ની કિંમત શોધવાની છે. એક ત્રિરાશી લગાવીશું કે 60%ની કિંમત 7,800 છે. તો 100% એટલે કે કુલ મતોની કિંમત કેટલી થશે? 100 ઉપર 7,800 સાથે ગુણાકારમાં ભાગ્યા 60. 0 0 ગયા, 6 એકા 6, 13 છંગ 78 અને 2 0, 1300 ગુણ્યા 10 એટલે કે 13,000 મારો જવાબ આવશે. એટલે કે કુલ માન્ય મતો કેટલા છે? તો 13,000. એક વસ્તુ આપણે જે પ્રશ્નમાં પૂછી હતી એ શોધી દીધી. હવે મિત્રો પ્રશ્નમાં એવું ના પૂછ્યું કે કુલ માન્ય મતો કેટલા છે, પણ એવું પૂછ્યું છે કે સંજનાને કેટલા મળ્યા. બીજો પ્રશ્ન જો, આ જ ટાઈપના ક્વેશ્ચનમાં બીજો પ્રશ્ન કે સંજનાને કેટલા મત મળ્યા. તો આનો જવાબ શું હશે? એ જ ત્રિરાશી લગાવીશું પણ થોડી અલગ રીતે. કેવી રીતે? કે આપણને ખબર છે કે 60%ની કિંમત તો 7800 છે જ. તો 60%એ 7800 વોટ થાય છે. તો સંજનાના શોધવાના છે, તો સંજનાને 40% વોટ મળે છે. તો 40%એ કેટલા? 40 ઉપર 7800 સાથે ગુણાકારમાં ભાગાકારમાં 60. 0 0 ગયા, 13 છંગ 78 એટલે કે 1300, 13 ચોક 52 એટલે કે 5200 વોટ મળે છે સંજનાને. 5200 વોટ સંજનાને મળી જાય છે. બધી વસ્તુ આપણે શોધી શકાય કે 7,800 સુમિતને મળ્યા અને એની ટકાવારી 60 હતી. બસ મને એક જગ્યાની ટકાવારીને સંખ્યા મળી જાય એટલે વાત પતી ગઈ, હું બધું જ શોધી શકું. બરાબર? એનાથી 100%ની કિંમત 13,000 થઈ ગઈ ત્રિરાશીથી. ત્રિરાશીથી સંજનાની 5200 વોટ મળી ગયા એ પણ શોધી લીધું. હવે પ્રશ્નમાં કદાચ જો એવું પૂછ્યું હોય સંજનાને કેટલા મત મળ્યા, તો આ તમારો જવાબ આવી જશે 5200. ઓકે. કદાચ પ્રશ્નમાં એવું પૂછ્યું હોય કે સુમિત કેટલા વોટથી વિજય થયો, આવું પણ હોઈ શકે, ગમે તો હોઈ શકે. આ તો પ્રશ્ન તો શું છે કે જે મૂકવો એ મૂકી શકાય. તો આ જ ત્રિરાશી લગાવવાની છે કે 60 7,800 તો 20%એ કેટલા. કેમ 20%? કારણ કે આ જે 20% છે એ હાર જીતના છે. બરાબર? તો 20% કેટલા? 20 ઉપર 7,800 સાથે ગુણાકારમાં ભાગાકારમાં 60. 0 0 ગયા, 1300, 13 દુ 26 એટલે કે 2600 વોટથી સુમિતનો વિજય થયો છે. 2600 વોટથી સુમિત પર વિજય થયો અથવા 2600 વોટથી સંજનાનો પરાજય થયો છે. જો તમારે આવી રીતે ના શોધવું હોય, ઓલરેડી તમે આ 3 વસ્તુ શોધી નાખી છે,
તો આ 7800માંથી 5200 કાઢશો તો 2600 જવાબ આવવાનો છે. પણ આ તો ડાયરેક્ટ પૂછ્યું હોય તો આપણે આવી રીતે શોધી શકીએ. આવા 2 પ્રશ્નો કરાઈશ અને એક પ્રશ્ન પ્રેક્ટિસમાં આપણે કરીશું. જોઈ લઈએ. પ્રશ્ન છે, ચૂંટણીમાં શિવમને 6720 મત મળ્યા અને રિયાને 52% મત મળ્યા. એટલે મને બધી જ વસ્તુ આમાં મળી ગઈ. કેવી રીતે? મને એક વસ્તુ તો ખબર છે કે ટોટલ કેટલું હોય છે? 100%. ડન. આ તો મને ખ્યાલ છે. રિયાનું જોઈએ આપણે તો રિયાને કેટલા ટકા મત મળ્યા છે? 52%. ચલો. અને બીજી બાજુ કોણ છે? બીજી બાજુ છે શિવમ. તો શિવમને કેટલા મળ્યા હશે? કે 100%માંથી 52% રિયાને મળી ગયા તો શિવમને 48% મળ્યા હશે. આ મને ખબર પડી ગઈ. અને હારજીત કેટલાથી થઈ? હારજીત થઈ છે 4%થી. એટલે આ બધી વસ્તુ મને મળી ગઈ છે. હવે મારે ખાલી એક ત્રિરાશી લગાવવાની છે. પણ ત્રિરાશી ક્યાં લગાવીશ? અહીંયા આપ્યું છે આપણને કે શિવમને 6720 મત મળ્યા. એટલે કે આ જે 48%ની કિંમત છે એ જો હું સંખ્યામાં જોવા જઉં તો 6720 છે. ઓકે. તો બસ આ ત્રિરાશીથી બધું શોધી શકાય. પણ અહીંયા આપણને પૂછ્યું છે કુલ માન્ય મત શોધો. એટલે કે ત્રિરાશી લગાવીશું. શેની? આ બંનેની ત્રિરાશી લગાવીશ કે 48%ની કિંમત 6720 હોય તો કુલ માન્ય મતો 100%એ કેટલા થશે? 100 ગુણ્યા 6720 ભાગ્યા 48 કરું. ભાગ ઉડાડીએ આપણે તો 12થી ચાલશે. 12 ચોક 48, 12 પંચા 60, 7 વધ્યા 2 આયા તો 12 છંગ 72 અને 0. 4 એકા 4, 4 એકા 4, 14 ચોક 56 અને 0. એટલે કે 14000 કુલ વોટ હતા. ટોટલ કેટલા હતા? 14000 વોટ હતા. શિવમને 48% મળ્યા. આપણને આપ્યું નહોતું, આપણને રિયાના 52% આપ્યા હતા. પણ મને ખબર છે કે ટોટલમાંથી 52 બાદ કરીશ તો એટલા જ શિવમને એટલે કે 48% શિવમને મળ્યા હશે, જેની કિંમત 6720 આપેલી છે. તો ત્રિરાશીથી મેં ટોટલ શોધી લીધા 14000. રિયાને કેટલા મળ્યા હશે? તો 14000માંથી 6720 બાદ કરીએ એટલા રિયાને મળ્યા હશે. અને હારજીત કેટલાની થઈ હશે? કે 4%ની. કે 48% 6720 હોય તો 4% કેટલા? તો આ બંને તમારે જાતે શોધવાના છે અને જવાબ ગમે તેમ કરીને લઈને આવવાનો છે. અને વેરીફાઈ કરવા માટે શું કરવાનું? કે ટોટલ આટલા છે, એમાંથી શિવમને મળ્યા હશે અને આ બંનેનો રિયા અને શિવમનો સરવાળો ટોટલ 14000 થવો જોઈએ અને શિવમ અને રિયાની બાદબાકી હારજીત જેટલી થવી જોઈએ. બસ આ તમારા વેરીફાઈ કરવાની એક રીત છે. આગળ વધીએ. આ તમારે જાતે કરવાનો છે. આપણે 2 ક્વેશ્ચન ઓલરેડી કરી દીધા છે આવા. તો આ પ્રેક્ટિસમાં તમારે કરી નાખવાનો છે. ઇઝી ક્વેશ્ચન છે, ટાઈપ 3નો જ છે, તો કંઈ નથી આમાં. ઓકે. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. આને હવે હું ટાઈપ 4 કહી દઉં. બધું એક જ છે, કંઈ અલગ અલગ નથી. પણ આ તો શું કે અમુક વસ્તુ અલગ અલગ આપી હોય તો હું આ ટાઈપ 4 કહી દઉં છું. બાકી ના કહું તો પણ ચાલે. શું છે? 2 ઉમેદવારો વચ્ચેની ચૂંટણીમાં વિજેતાને 58% મત મળે છે. જો કુલ મત 50000 હોય તો હારેલા ઉમેદવારને મળેલા મતો કેટલા હશે? એકદમ ઇઝી ક્વેશ્ચન છે આ. કેવી રીતે? ટોટલ આપણને ખબર છે કે કેટલા હોય છે? ટોટલ 100% મત હોય છે. આ આપણને ખાલી આટલું આવડી જાય તો પતી ગયું. હવે જે વિજેતા થયો એને કેટલા મળી ગયા છે? 58%. ઓકે. તો જેનો પરાજય થયો હશે એને કેટલા વોટ મળ્યા હશે? કે કુલ 100% હતા, એમાંથી વિજેતાને 58 મળી ગયા. તો જેનો પરાજય થયો એને 42% વોટ મળ્યા હશે. આટલું આપણને ખબર છે. હારજીત કેટલાથી થઈ છે? તો 58માંથી 42 ગયા તો 16%થી હારજીત થઈ છે. હવે મને અહીંયા બીજી વસ્તુ એક આપી દીધી છે કે કુલ મત 50000 છે. એટલે કે આ જે 100%ની કિંમત છે એ મને 50000 આપી દીધી છે. તો હારેલા ઉમેદવારને એટલે કે આ પરાજય થયો એને કેટલા? 42%ની. અહીંયા મને 100%ની કિંમત 50000 આપી તો 42% કેટલા? ત્રિરાશી મૂકીશ તો શું થઈ જશે? કે 100%ની કિંમત મને 50000 આપી છે. તો 42% હારેલા ઉમેદવારને મળ્યા છે. તો 42%એ કેટલા વોટ થશે? તો 42 ગુણ્યા 50000 ભાગ્યા 100. 0 0 ગયા. 42 પંચા 210 અને 2 0 એમને એમ એટલે કે 21000 વોટ હારેલા ઉમેદવારને મળેલા છે. જીતેલા ઉમેદવારને કેટલા મળ્યા હશે? અથવા તો તમે ત્રિરાશીથી જઈ શકો
પણ તમને આ ડાયરેક્ટ મળી ગયું છે 21,000, તો 50માંથી 21 બાદ કરો એટલે કે 29,000 વોટ વિજેતાને મળ્યા છે. અને કેટલા વોટથી હારજીત થઈ છે? તો 8,000 વોટથી હારજીત થઈ છે. કેમ કે વિજેતાને 29,000 મળ્યા, જે હારી ગયો એને 21,000 મળ્યા, તો હારજીત 8,000 વોટથી થઈ. અને જો આ તમે ડાયરેક્ટ શોધવું હોય તો 100% એ 50,000, તો 16% એ કેટલા, એવી રીતે શોધી શકાય. અત્યાર સુધી જે કરતા આવ્યા છે એ જ પ્રશ્ન છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. સેમ ક્વેશ્ચન, જાતે પ્રેક્ટિસમાં એકવાર ટ્રાય કરો 2 ક્વેશ્ચન, તો તમને ખબર પડશે કે આવડે છે કે નથી આવડતું. એમ તો અત્યાર સુધી આપણે આવા જ પ્રશ્નો કરીએ છીએ. આપણે 15થી 20 ક્વેશ્ચન આવા કર્યા છે, તો આ આવડી જ જશે. અને આ પણ સેમ ક્વેશ્ચન છે, એટલે કે આની પણ જાતે પ્રેક્ટિસ કરવાની છે. આપણે જે ગ્રાફ બનાવીને કરીએ છીએ, આ નહીં, આ ક્વેશ્ચન જાતે કરવાનો છે. જાતે કરો, તમારામાં કોન્ફિડન્સ પણ ઇન્ક્રીઝ થશે કે 2 ઉમેદવારો વચ્ચે ચૂંટણીમાં વિજેતાને 60% મળે છે, તો હારેલાને 40% મળશે. જો કુલ મત 30,000 હોય, એટલે કે 100%ની કિંમત 30,000 હોય, તો હારેલા ઉમેદવારને એટલે કે 40%એ કેટલા? એકવાર જાતે ટ્રાય કરો. અને આવી રીતે બનાવીને કરશો તો ક્યારે પણ ભૂલ નહીં પડે. અને સ્ટાર્ટિંગમાં તમને એવું લાગશે કે થોડો ટાઈમ જાય છે, પણ ધીરે ધીરે જો તમે પ્રેક્ટિસ કરતા રહેશો તો આમાં પણ સ્પીડ આવી જશે. આ તો આટલું હું ચેપીને લખું છું, પણ આટલું લખવાની જરૂર નથી. ફટાફટ તમે લખી દો. જેમ કે એક્ઝામમાં જો આવો પ્રશ્ન આવે તો કેવી રીતે કરવાનો એ જોઈએ આપણે. આ જ ક્વેશ્ચન છે, બરાબર? એક્ઝામમાં આવી ગયો તો હું શું કરીશ કે 100% અહીંયા મને ખબર છે, વિજેતાને 54% મળ્યા, તો હારેલાને કેટલા મળશે? 46% મળી જશે. આટલું મને ખબર પડી ગઈ. કુલ મત 35,000 હોય, એટલે કે 100%ની કિંમત 35,000 છે, તો હારેલા માટે 46%એ કેટલા? આ ત્રિરાશિ સોલ્વ કરી નાખીશ એટલે મારો જવાબ આવી જશે. આ તો હું સમજાવવા માટે આટલું લેન્ધી ધીરે ધીરે સમજાવું છું તમને. બાકી એક્ઝામમાં આપણે આ 2 સ્ટેપમાં દાખલો કરી નાખીશું. અને જો તમારું કેલ્ક્યુલેશન ફાસ્ટ હશે તો આ દાખલો કરવા માટે તમને 30 સેકન્ડ લાગશે. અને કેલ્ક્યુલેશન જો થોડું સ્લો હશે તો 45થી 50 સેકન્ડ લાગશે. અને એટલો ટાઈમ હોય છે મિત્રો આપણી જોડે એક્ઝામમાં કે આપણે એક ક્વેશ્ચનને 45થી 50 સેકન્ડ આપી શકીએ. ઓકે, પણ જેટલું ફાસ્ટ કેલ્ક્યુલેશન હોય એટલું વધારે સારું છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. ચલો, ટાઈપ કયો છે આ? એમ તો બધું એક જ છે, પણ હવે ચાલુ કર્યું છે આપણે તો કરી દઈએ કે આ 5મો પ્રકાર. બધામાં ડિઝાઇન તો એ જ બનાવવાની છે જે આપણે બનાવતા આવ્યા છીએ. શું છે? જયો અને આકાશ ચૂંટણીમાં ભાગ લે છે. જો જયોને 60% મત મળે અને 200 મતોથી જીતે છે. જો હવે આમાં થોડું મજેદાર ચાલુ થયું છે. તો આકાશને મળેલા મત શોધો. ડિઝાઇન એ જ છે, ત્રિરાશિમાં ખાલી થોડો ફરક છે. ટોટલ આપણને ખબર છે કેટલું હશે? ટોટલ હશે 100%. ઓકે, એમાં આ જયો થોડું વિચિત્ર નામ છે, તો બી લખી દઈએ આપણે. જયોને મળે છે 60% વોટ. 100માંથી 60% જયોને મળી ગયા. તો આ જે બીજો આકાશ છે એને કેટલા મળ્યા હશે? 40% વોટ એને મળ્યા હશે. બરાબર? દેખાય છે કે ટોટલ 100% છે, એમાંથી જયોને 60% મળી ગયા, તો આકાશને 40%. હવે હારજીત કેટલાથી થઈ એ ધ્યાનથી જોજો. અહીંયા હારજીત થઈ છે 20%થી. ઓકે, આ 20%થી હારજીત થઈ છે. અને આપણને સંખ્યા શું આપી છે કે 200 મતોથી જીતે છે, એટલે કે જે હારજીતની ટકાવારી છે એની કિંમત 200 વોટ છે. તો હવે આપણે અહીંયાથી સરખાઈશું કે 20% એ 200. તો જે પણ પૂછ્યું હોય કે જયોને કેટલા મળ્યા, તો 20 એ 200, 60 એ કેટલા? આકાશનું પૂછ્યું હોય તો 20 એ 200, 40 એ કેટલા? ટોટલ પૂછ્યા હોય તો 20 એ 200, 100 એ કેટલા? અહીંયા આપણને આકાશનું પૂછ્યું છે, તો ત્રિરાશિ લગાવીશ કે 20%ની કિંમત મને 200 વોટ આપેલી છે પ્રશ્ન પ્રમાણે. બરાબર? તો આકાશનું પૂછ્યું છે એટલે કે 40% એ કેટલા? તો આ થઈ જશે 40 ગુણ્યા 200 ભાગ્યા 20, એટલે કે 20 દુ 40, 400 વોટ આકાશને મળ્યા. ઓકે, અહીંયા ઓપ્શન છે નહીં, એક ઓપ્શન એડ કરી દઉં છું 5મા નંબરનો, કે 400 જવાબ છે. આ કરેક્ટ આન્સર છે. એવી રીતે તમે જયોનો પણ શોધી શકો કે 20% એ 200, તો 60% એ કેટલા? તો આ પણ મળી જશે. અને ટોટલ શોધવા હોય તો 20 એ 200, 100% એ કેટલા? એટલે કે આ 1000 આવી જશે. મને ખબર છે કે આ 1000 આવી જશે. તમે ત્રિરાશિ લગાવીને પણ જોઈ શકો છો. આકાશને કેટલા વોટ મળી ગયા છે? 400. ચલો, વાંધો નહીં, આગળ વધીએ આપણે. સેમ ક્વેશ્ચન આપણે લઈએ. તો શું છે?
કે સોનિયા અને મયુર ચૂંટણીમાં ભાગ લે છે. જો સોનિયાને 52% મત મળે છે તો તે 300 મતોથી જીતે છે. હવે ડેફિનેટલી એને 52% મળ્યા છે તો બીજાને 48 મળ્યા હશે, તો આપણે જ બનાવી દઈએ શું થશે. ટોટલ આપણને ખબર છે કેટલું હોય છે. ટોટલ હંમેશા ધ્યાન રાખો એ 100% હોય છે, એટલે આપણો અડધો ક્વેશ્ચન ત્યાં પતી જાય છે. સોનિયાને કેટલા મળ્યા? તો સોનિયાને 52% મળ્યા છે. તો બાકીના જે 48% રહ્યા એ બીજાને મળ્યા હશે, એટલે કે આ જે બાકીના 48% છે આ મયુરને મળી ગયા. આ આપણને ખબર પડી ગઈ. હાર જીત કેટલાથી થઈ? તો હાર જીત અહીંયા થઈ છે 4%થી. 4%થી આપણી થઈ છે હાર જીત. ઓકે, અને શું કીધું છે કે તે 300 મતોથી જીતે છે, એટલે કે આ જે હાર જીત થઈ છે 4%, એની કિંમત 300 વોટ આપણને આપેલી છે. તો આપણને ત્રિરાશિ લગાવવા માટેની એક હિન્ટ અહીંયાથી મળી ગઈ. લગાવીએ આપણે ત્રિરાશિ, અને પ્રશ્ન શું પૂછ્યો છે કે મયુરને મળેલા મત શોધો. સોનિયાનું પૂછ્યું હોય તો પણ હું આ ત્રિરાશિ લગાવીશ કે 4% એ 300, 52 એ કેટલા. મયુરનું પૂછ્યું હોય તો 4% એ 300, 48 એ કેટલા. અને ટોટલ પૂછ્યું હોય તો પણ હું આ ત્રિરાશિ લગાવીશ કે 4% એ 300 તો 100% એ કેટલા. અહીંયા મને શું પૂછ્યું છે મયુરનું, તો ત્રિરાશિમાં હું શું લગાવીશ? ત્રિરાશિ લાગશે કે 4%ની કિંમત 300 આપેલી છે, તો મયુરના 48% એ કેટલા થશે? જવાબ થઈ જશે 48 × 300 ભાગ્યા 4. 4 એકા 4, 12 ચોક 48, 12 તરી 3600, એટલે કે મયુરને મળશે 3600 વોટ. આન્સર તમારો આનો પણ આન્સર નથી. આ ટાઈપમાં લગભગ બધા ખોટા લાગી રહ્યા છે. 5માનો જવાબ તમારો શું થઈ જશે? 3600. ઓકે, ઓપ્શન 5 એ તમારો જવાબ છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. પ્રશ્ન શું કહે છે કે અંજલિ અને દેવદત્ત ચૂંટણીમાં ભાગ લે છે. અંજલિને 53% મળ્યા, એટલે કે અંજલિનો વિજય થયો, અને તે 180 મતોથી જીતે છે. તો દેવદત્તને મળેલા મત શોધો. અને આનો પણ ઓપ્શન થોડો ખોટો છે. જવાબ તમારો શું આવે છે? 1410 જવાબ આવવો જોઈએ. ઓકે, આ જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે અને ચેક કરો કે તમારો જવાબ 1410 આવે છે કે નથી આવતો. આ પ્રેક્ટિસનો ક્વેશ્ચન છે. ઓપ્શનમાં 1410 છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. આ પણ પ્રેક્ટિસનો ક્વેશ્ચન છે. આમાં બી મને લાગે છે ખોટો હશે જવાબ. આ 4 ટાઈપમાં ખોટા જતા જવાબ, એટલે પ્રેક્ટિસમાં કરવાનો છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. તો આપણે બેઝિક જોઈ લીધું મિત્રો કે આ ટાઈપનું બને છે કે ટોટલ હોય છે, એમાં પછી એક માણસના ટકાવારી, બીજીની ટકાવારી અને વધઘટ, એટલે કે કેટલાથી જીતે છે કેટલાથી હારે છે. તો આ ટાઈપથી આપણે ઇલેક્શનના પ્રશ્નોના બેઝિક જે ક્વેશ્ચન હોય છે, બેઝિક તો નહીં પણ ઇઝીથી મોડરેટ જે છે એ આપણે કરવાના છે. પણ હવે મેં તમને કીધું હતું કે અમાન્ય મતો એટલે શું, અને એવું જરૂરી નથી કે બધા માણસો વોટ આપવા આવે. જેમ કે 100 લોકો હોય તો 10 લોકો ના આવ્યા વોટ આપવા, તો એનું શું કરવાનું? તો એ હવે આપણે જોવાનું છે કે સૌથી પહેલાં ટોટલ આપણે કેટલું માનીએ છીએ. ટોટલ આપણને ખબર છે, આપણે 100% માની લઈએ છીએ. આ તો મને ખબર જ છે, બરાબર. હવે મતદાન ના કર્યું, સમજી લો કે 10% લોકોએ મતદાન ન કર્યું, તો કેટલા લોકો વધ્યા? હવે 10% તો અહીંયાથી સાઈડમાં આવી ગયા, 10% સીધા નીકળી ગયા કે જેમણે મતદાન કર્યું નથી. ઓકે, તો નથી. બાકી કેટલા રહ્યા? 90%. ચલો વાંધો નહીં, આટલા લોકોએ મતદાન કર્યું છે એવું આપણે માની લઈએ. હવે શું થશે કે આટલા લોકોએ મતદાન કર્યું, એમાંથી અમુક વોટ ફરજી વોટ પડ્યા હતા, એટલે કે 10% વોટ અમાન્ય ગણવામાં આવ્યા. આનો મતલબ શું છે કે 100%માંથી 10% લોકોએ તો મતદાન જ ન કર્યું, બરાબર, આયા જ નહીં મતદાન કરવા, તો 90 થઈ ગયા. હવે 90માંથી 10% વોટ અમાન્ય ગણવામાં આવ્યા, તો અહીંયા આપણે કેટલા વધ્યા? હવે તો તમે કહેશો કે 80% વધ્યા, પણ હું કહીશ કે 80% નથી વધ્યા. કેમ? કારણ કે આ જે વોટ અમાન્ય ગણ્યા છે ને એ 90%માં નથી 10% અમાન્ય ગણ્યા છે. એટલે કે 90%માંથી 10% વોટ હું અમાન્ય ગણું તો કેટલા થઈ જશે? 9% વોટ અમાન્ય થઈ ગયા. 9% અમાન્ય થઈ ગયા.
તો વધ્યા કેટલા? 81% વોટ વધ્યા. હવે આ જે 81%માંથી એવું કહે છે કે એક માણસને 60% વોટ મળ્યા, તો બીજા માણસને કેટલા મળશે? તો તમે કહેશો કે આને 81માંથી 60 ગયા એટલે કે 21 મળવા જોઈએ, પણ ના, આ જે 81% છે એને હવે આપણે 100% પ્રમાણે ગણીને આના 60% અને આના 40% આપીશું. એવી રીતે આપણે પ્રશ્ન કરવાનો છે. છેલ્લે તો બંનેને જે સરવાળો થાય એ બંને તો કેટલો થવો જોઈએ? ટોટલ 100% થવો જોઈએ. થોડું કન્ફ્યુઝન છે કારણ કે બે એક સાથે આવે છે. આપણે પહેલાં મતદાન ન કર્યું એ જોઈશું, પછી આપણે ખાલી ને ખાલી અમાન્ય થયા એ જોઈશું, અને પછી મતદાન પણ ના કર્યું અને અમુક અમાન્ય પણ થયા એ જોવાનું છે. પ્રશ્ન પરથી સમજીએ તો વધારે ખબર પડશે આપણને. જોઈ લઈએ. જ્યોતિ અને પ્રિયંકા ઇલેક્શનમાં 25% મત અમાન્ય જાહેર થયા, એટલે કે બધાએ વોટિંગ કર્યું 100 લોકોએ, પણ 25% તો ગાયબ જ થઈ ગયા. તો આનો મતલબ શું છે કે 75% વધ્યા હશે. ઓકે. પછી જો વિજેતાને માન્ય મતોના 65% મળે છે અને તે 3600 મતોથી જીતે છે, તો કુલ મતની સંખ્યા કેટલી છે? બરાબર, આ આપણને ખબર પડવી જોઈએ. જોઈ લઈએ. હવે જ્યારે પણ અમાન્ય હોય કે આપવા ના આવે, મતદાન આપવા ના આવે એવું હોય, તો આપણે શું કરીશું કે 100x લઈ લઈશું. બરાબર. શું છે આ? ટોટલ મતદાર યાદી. ટોટલ એટલે કે બધું જ ટોટલ, જે આપવાના આવે એ પણ બધા આવી ગયા, આમાં અમાન્ય છે એ પણ બધા આવી ગયા, એટલે કે આ છે મતદાર યાદી જેમાં બધાના નામ હતા. એમાંથી શું થયું કે 25% મત અમાન્ય થયા, એટલે કે 100માંથી 100x માંથી 25x કેવા છે? અમાન્ય. તો વધ્યા કેટલા? હવે અહીંયા 75x વધ્યા, જે માન્ય મત છે. આ છે માન્ય મત. સમજો હવે આને. હવે માન્ય મતમાંથી 65% વિજેતાને મળ્યા, એટલે કે 75x ના 65% વિજેતાને મળ્યા, અને 75x ના 35% આ વિજેતા છે અને આ પરાજિત માણસ છે. ઓકે. તો વિજેતાને 75x ના 65% મળ્યા, 65%, અને પરાજિતને 75x ના 35% મળ્યા. ઓકે. અને હાર જીત કેટલાથી થઈ એ જુઓ. તો આને 65% મળ્યા અને 35% મળ્યા, તો બાદ બાકી કરું બંનેની તો 30. તો 75x ના 30%થી હાર જીત થઈ છે. આ શું છે? હાર જીત છે. બસ આમાં આટલું કરવાનું છે કે આપણે જે પહેલાં ખાલી 35% ને 65% મૂકતા હતા ને, હવે અહીંયા જે માન્ય મતો હોય ને એને આપણે મૂકવાના છે કે 75x ના 65%, 75x ના 35%, અને હાર જીત થઈ છે 75x ના 30%થી. બસ આટલું આપણને ખબર પડી ગયું એટલે આ પતી ગયું. કીધું શું છે કે તે 3600 મતોથી જીતે છે. આનો મતલબ એ છે કે જે 75x ના 30% છે એની કિંમત 3600 મને આપી દીધી છે અહીંયા. ઓકે. તો આ સંખ્યામાં છે અને આ ટકાવારીમાં છે. તો જોઈ લઈએ કે આપ જે 75x ના 30% છે એની કિંમત કેટલી છે? 3600 જેટલી. તો હું સોલ્વ કરીશ અને x શોધવાનો છે મારે. તો 75x ના એટલે ગુણાકાર, 30% એટલે 30/100 બરાબર 3600. ઓકે. x શોધવો હોય મારે તો x બરાબર 3600 ગુણ્યા 100 ભાગાકારમાં 75 નીચે આવી જશે ને 30 પણ નીચે આવી જશે. બાકી બધું પેલી બાજુ જશે, જે અંશમાં હશે છેદમાં, અને જે છેદમાં હતું એ અંશમાં. ભાગ ચલાવું તો 25 તરી 75, 25 ચોક 100, 0 0 ગયા, 3 તરી 9, 9 ચોક 36 એટલે કે 40. એક્સ કેટલા મળી ગયા? ચોખ્ખું ચોખ્ખું 16 એટલે કે 160 મળી ગયા એક્સ. હવે જો મને એક્સ મળી ગયા 160, તો હવે હું બધી જ વસ્તુ શોધી શકું. શું? કે ટોટલ મતદાર યાદી કેટલી છે? તો 100x, જેમાં એક્સની જગ્યાએ મારે 160 મૂકી દેવાના. માન્ય મત કેટલા છે? તો 75x, જેમાં એક્સની જગ્યાએ હું 160 મૂકી દઈશ તો 75 ગુણ્યા 160 એ મારા માન્ય મત થઈ જશે. વિજેતાને કેટલા વોટ મળ્યા? જો તો 75x ના 65%, એટલે કે એક્સની જગ્યાએ 160 મૂકીશ તો જે બી ગુણાકાર આવે એના 65% શોધી લઈશ, એ મને મળી જશે. અને પરાજિતને કેટલા વોટ મળ્યા એ બધું હવે હું મારા હાથમાં છે. અહીંયા આપણને શું કીધું છે કે કુલ મતો કેટલા છે? કુલ મત તો આપણને ખબર છે કે 100x છે. તો 100x એટલે કે એક્સની કિંમત 160 મેં શોધી, તો 100 ગુણ્યા 160 એટલે કે 16000 કુલ મત છે.
આઈ હોપ તમને આ ખબર પડી હશે. આપણે એક વખત ફરીથી જોઈ લઈએ, કારણ કે આવા આપણે 4 થી 5 પ્રશ્નો 1, 2, 3, 4, 10 પ્રશ્નો જોઈશું આવા, તો ડેફિનેટલી તમને ખ્યાલ આવી જ જશે. શું કર્યું આપણે? બ્લુ પેનથી જોઈ લઈએ. જ્યોતિ અને પ્રિયંકા વચ્ચેની ચૂંટણીમાં 25% મતો અમાન્ય હતા. એટલે સૌથી પહેલાં હું ટોટલ ધારીશ. ટોટલ કેટલા છે મારા? 100x. એમાંથી 25x તો અમાન્ય છે, કોઈ કામના નથી, તો વધ્યા કેટલા? 75x. બરાબર, આ છે માન્ય મત. આટલું તમને આવડવું જોઈએ, બેઝિક છે. પછી 75x માન્ય મતમાંથી 65% વિજેતાને મળ્યા, તો 75xના 65% છે એ વિજેતાને મળ્યા. બરાબર, તો 75xના 35%, કારણ કે 65% તો આને મળી ગયા, તો 35% પરાજિતને મળી જશે. બરાબર, હારજીત કેટલાથી થઈ? તો 65% વિજેતાને, 35% પરાજિતને, તો 30%થી હારજીત થઈ. પણ કોના 30%? તો કે આ માન્ય મતોના 75xના 30%થી હારજીત થઈ છે. અને આપણને સંખ્યામાં આપ્યું છે કે 3600 મતોથી જીતે છે, એટલે કે જે હારજીતની કિંમત છે એ 3600 વોટ છે અહીંયા. તો 75xના 30% બરાબર 3600, ત્યાંથી મને એક્સ મળી જશે. એક્સ મળ્યા પછી હું રાજા થઈ ગયો. મને જે પણ પૂછ્યું હશે હું અહીંયા બધું એક્સમાં, ડિઝાઇનમાં બધું એક્સમાં મૂકી દઈશ. એવું પૂછ્યું હોય કે અમાન્ય મતો કેટલા હતા, તો હું આ એક્સને આ 25xમાં મૂકી દઈશ, તો 25 × 160 જે જવાબ આવે એટલા મારા અમાન્ય મત થઈ જશે. ઓકે, બીજો પ્રશ્ન જોઈએ આરામથી. આવા આપણી પાસે 10 ક્વેશ્ચન છે, એટલે ટેન્શનની કોઈ વાત નથી. આપણે ડેફિનેટલી આને શીખીને જ જવાનું છે આજે. આગળ વધીએ. અનુજ અને મયંક વચ્ચે એક ચૂંટણીમાં 15% મતો અમાન્ય જાહેર કરવામાં આવ્યા. જેમ પહેલામાં 25% હતા, આ વખતે 15% મત અમાન્ય જાહેર કરવામાં આવ્યા. જો વિજેતાને માન્ય મતોના 70% મળે અને તે 6800 મતોથી જીતે છે, તો કુલ મતોની સંખ્યા શોધો. આરામથી ધીરે ધીરે, આપણને કોઈ ઉતાવળ નથી, કરતા જઈશું. શું છે કે 100x. 100x થઈ ગયા મારા ટોટલ. આટલું તો મને ખબર છે કે 100x મારા ટોટલ થઈ ગયા. હવે શું કીધું છે કે 15% મતો અમાન્ય જાહેર કરવામાં આવ્યા, એટલે કે આ 15% એટલે કે 15x તો તું હટાવી દઉં. કેમ? આ બધા શું છે? અમાન્ય. ઓકે, તો માન્ય કેટલા વોટ છે? તો તમે કહેશો કે માન્ય વોટ વધ્યા મારા 85x. આ શું છે? માન્ય વોટ. કે કોઈ પણ કારણસર એને અમાન્ય ઘોષિત કરવામાં આવ્યા કે આટલા વોટ ફરજી છે અથવા ગમે તે છે, તો એ અમાન્ય થઈ ગયા. તો 85x મારી પાસે માન્ય વોટ વધ્યા છે. હવે શું કીધું કે વિજેતાને માન્ય મતોના 70% મળે છે, એટલે કે અહીંયા વિનર છે અને અહીંયા લૂઝર છે, એટલે કે પરાજિત વ્યક્તિ. આને શું થાય છે? 70% મળે છે. પણ કોના? 100ના 70% નહીં, 85xના 70%. બસ, આ તમને આવડી ગયું એટલે પતી ગયું આ. ઓકે, તો લૂઝરને કેટલા મળશે? 85xના 30%. ધ્યાન આપજો આને, કે જ્યારે પણ માન્ય વોટ આપણને મળી જાય કે 85x છે, પછી શું કહેશે કે વિજેતાને 70 મળ્યા, હારેલાને 30% મળ્યા. તો 70% પણ કોના? 85xના. અને હારેલાને 30% શેના મળ્યા? તો 85xના. તો 70 અને 30 100 થઈ ગયા. હારજીત કેટલાથી થઈ? તો તમે કહેશો કે 70% અને 30%, એટલે કે 40%થી હારજીત થઈ છે. પણ કોના? 85xના 40%. બસ, આ તમારે ધ્યાન આપવું પડશે કે અહીંયા બધી જગ્યાએ 85xના ટકાવારી ગોઠવાશે. હવે પ્રશ્નમાં એ પૂછ્યું છે કે 6800 મતોથી જીતે છે, એટલે કે આ 85xના જે 40% છે ને, એની કિંમત 6800 છે. તો આપણે સોલ્વ કરીને x શોધી લઈશું કે 85xના 40% બરાબર આપણને 6800 આપેલા છે. 85xના 40% એની કિંમત 6800 આપેલી છે. સીધું સીધું હું કરી નાખીશ. આ શું થઈ જશે? 20 × 40, 20 × 50, 5 × 5, 17 × 5 = 85. તો એક્સની મને કિંમત મળી ગઈ 6800 ભાગ્યા 17 × 2, 17 દુ 34, 34 દુ 68 અને 200. એટલે મને એક્સ કેટલા મળી ગયા છે? એક્સ મળી ગયા મને 200. હવે આના પરથી હું મિત્રો બધી જ વસ્તુ શોધી શકું. મને ટોટલ પૂછ્યું છે ને, તો અહીંયા 100 × 200 કરીશ. 100x એટલે કે 100 × 200 એટલે કે 20000. બરાબર, આ એક વસ્તુ મળી ગઈ. પછી અમાન્ય મતો પૂછ્યા મને, તો 15
ગુણ્યા 200 કરીશ તો 3000 આ અમાન્ય મતો થઈ ગયા. કુલ માન્ય મતો કેટલા હતા? તો 85 ગુણ્યા 200 એટલે કે 17,000 માન્ય મતો હતા. જ્યારે મને એક્સ મળી જાય ત્યારે હું રાજા બની જાઉં છું. મારે ટોટલ શોધવા તો ટોટલ મળી જાય, અમાન્ય શોધવા તો અમાન્ય મળી જાય, માન્ય મતો શોધવા તો માન્ય મતો મળી જાય. બધું જ લૂઝરના શોધવા હોય તો 85 ગુણ્યા 200 અને એના 30% સુધી લઈશ એટલે કે 17,000ના 30% સુધી લઈશ તો મને મળી જશે. વિનરના મારે 17,000ના 70% સુધી લઈશ તો મળી જશે. અને જો મારે ફેરફાર તો મને આપ્યો જ તો જ, હાર જીતના તો મને 6800 આપેલું જ હતું. એટલે કે સિમ્પલ એક આ વસ્તુ તમને આવડી ગઈ. હવે તમે કહેશો કે એક્ઝામમાં આ બહુ લેન્ધી થઈ જશે, પણ એક્ઝામમાં આવી રીતે નથી કરવાનું. એક્ઝામમાં આ સમજવા માટે આપણે કરીએ છીએ. આટલું બધું ચીપીને અમાન્ય મત ને માન્ય મત લખવાની જરૂર નથી. એક્ઝામમાં કેવી રીતે કરીશું? 100x ટોટલ, એમાંથી 15% અમાન્ય થઈ ગયા તો 85x થઈ ગયા. હવે શું કીધું છે કે વિજેતાને 70% મળે છે અને તે 6800થી જીતી જાય છે. તો 70% જો વિજેતાને મળે તો હારેલાને 30% મળશે. એટલે જીત કેટલાની થઈ? જીત થઈ 40%ની. પણ કોના 40%? 85xના 40%. એટલું તમારે ધ્યાન રાખવાનું કે 85xના 40% એટલાથી એની જીત થઈ છે. અને 6800 મતોથી જીત્યો એટલે કે 85xના 40% એટલે કે 68. આ પછી તમારે ફટાફટ સોલ્વ કરવાનું રહેશે. બરાબર 6800. આ સોલ્વ કરો એટલે તમને એક્સ મળી ગયો. અહીંયા પૂછ્યું હતું કુલ મતોની સંખ્યા એટલે કે 100x. એક્સ તમારો 200 મળી ગયો તો 100x તમને મળી ગયા 20,000. અને આ તમારો જવાબ અહીંયા ઓપ્શન 4માં થઈ ગયો. આટલો ટાઈમ લાગે છે, થોડા લેન્ધી ક્વેશ્ચન હોય છે આના, પણ આનામાં આ 1 મિનિટથી વધારે ના લાગે. તમારું કેલ્ક્યુલેશન સારું હોય તો અને તમે બેઝિક કોન્સેપ્ટ સારી રીતે શીખ્યા હોય તો. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. આપણે આના લગભગ અત્યારે 2 ક્વેશ્ચન તો કર્યા છે, આગળ જોઈશું આપણે. 3 કરીએ પછી 2 પ્રેક્ટિસમાં હું તમને આપું છું. રીમા અને અંકિત વચ્ચેની ચૂંટણીમાં 30% મત અમાન્ય જાહેર કરવામાં આવ્યા. ચલો, જો વિજેતાને માન્ય મતોના 55% મળે તો તે 3500 મતોથી જીતે છે. કુલ મતોની સંખ્યા શોધો. ઇઝી છે. આપણે તો એમ જ ચીપીને કરીશું ધીરે ધીરે કે ટોટલ કેટલું હોય છે. ટોટલ તમને ખબર છે કે 100%, 100x હોય છે. આમાં 100x લો 100% લો કંઈ ફરક ના પડે. પણ પછી 30% મત અમાન્ય થઈ ગયા એટલે કે આ જે 30x હતા એ કેવા થઈ ગયા? અમાન્ય. તો માન્ય કેટલા વધ્યા? તમારે એક્ઝામમાં આ લખવાની જરૂર નથી, ડાયરેક્ટ આ જ લખવાની જરૂર છે કે 100x હતા, 30% અમાન્ય થઈ ગયા તો 70x વધ્યા જે માન્ય છે. હવે શું થયું? વિજેતા એટલે આ બાજુ હું વિનર લખું છું અને આ બાજુ હું લૂઝર લખી દઉં છું. ઓકે, તો આને 55% મળ્યા, આને કેટલા મળશે? જો આને 55% મળ્યા હોય તો આને મળશે 45%. પણ કોના? 70xના 55% અને અહીંયા 70xના 45%. અને હારજીત કેટલાની થઈ? તો 70xના 55 અને 45 એટલે કે 10%ની હારજીત થઈ. ઓકે, આ તમને ખબર પડવી જોઈએ કે અહીંયા 70x લખવાનું છે. બસ આ જે માન્ય મતો મળ્યા આપણને અહીંયા એની ટકાવારી લખવાની છે. અહીંયા આપણને આપેલું પણ છે કે માન્ય મતોના 55% અને માન્ય મતો છે 70x. તો 70x ના 55%, અહીંયા 70x ના 45% અને અહીંયા 70x ના 10%. ઓકે, અને એવું કીધું છે કે 3500 મતોથી જીતી જાય છે એટલે કે આ જે હાર જીત છે 70x ના 10% એની કિંમત મને 3500 આપેલી છે. તો 70x ના 10% એટલે કે 10/100 બરાબર 3500 મને આપેલા છે. 0 0 આ બંને ગયા. x બરાબર 3500/7 એટલે કે x બરાબર 500. ઓકે, x મળી ગયા. પૂછ્યું શું છે કે કુલ મતોની સંખ્યા. તો આ x 500 ના કુલ મત 100x છે એટલે કે 100 ગુણ્યા 500 કરું તો થઈ જશે આ 50,000. અમાન્ય મત કીધા હોય તો 30 ગુણ્યા 500 કરીશ, માન્ય મત કીધા હોય તો 70 ગુણ્યા 500 કરીશ તો મને બધું મળી જશે. અહીંયા પણ બધું મળતું જ જશે મને. જે પણ પ્રશ્ન પૂછ્યો હોય x શોધ્યા પછી તમે રાજા થઈ જાઓ. જે પૂછ્યું હોય તમે કહી શકો છો. આ પ્રશ્ન છે જે સોનમ અને કિશોર વચ્ચે ચૂંટણીમાં 10% મત અમાન્ય જાહેર થયા. વિજેતાને માન્ય મતોના 65% મળે અને તે 5400 મતોથી જીતે છે. તો કુલ મતોની સંખ્યા શોધો. તો આ મિત્રો તમારે
તો આ મિત્રો તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. ઇઝી ક્વેશ્ચન છે. આપણે જે 3 ક્વેશ્ચન કર્યા છે પાછળ બેક ટુ બેક, એવા જ આ પ્રશ્ન છે. ઓકે, આગળ વધીએ હવે બીજા પ્રશ્ન તરફ. તો હવે આ એક ટાઈપ 7મો જોઈ લઈએ અને પછી આના પછી બંનેનો હાઇબ્રિડ એટલે કે 8 ટાઈપના આપણે પ્રશ્નો અલગ અલગ જોઈ લીધા છે ઇલેક્શનમાં હવે કોઈ પણ પ્રોબ્લેમ થવાની સંભાવના ઓછી છે. ચલો, આકાશ અને મિથિલ વચ્ચેની ચૂંટણીમાં નોંધાયેલા મતદારોમાંથી 30% મતદારોએ મતદાન કરવાનું ટાળ્યું, એટલે કે એ લોકો મતદાન કરવા ગયા નથી અને વિજેતા ઉમેદવારને પડેલા મતોના 55% મળ્યા અને 336 મતોના ગાળા એટલે કે માર્જિનથી એ જીતી ગયો. સમજો આ કેટલી અઘરી વસ્તુ બનાવી નાખી છે શબ્દોમાં, છે કંઈ નહીં. નોંધાયેલા મતદારોની કુલ સંખ્યા શું છે? આપણે જે લાસ્ટમાં કર્યું એવી રીતે જ કરવાનું છે. આ પણ સેમ. ટોટલ શું હોય છે? ટોટલ તમને ખબર છે કે 100x આપણે લઈ લઈએ છીએ. ઓકે, 100x હતા, એમાંથી 30% મતદારો બિઝી બહુ હતા અથવા બિઝી થવાની એક્ટિંગ કરતા હતા તો ના ગયા. તો 30x લોકો ના ગયા એટલે કે મતદાન ન કર્યું. ઓકે, તો કેટલા લોકોએ મતદાન કર્યું હશે? કે 100x માંથી 30x એ ના કર્યું તો 70x લોકોએ મતદાન કર્યું હશે. આ આપણને ખબર પડી ગઈ. આ બધા કોણ છે? મતદાતાઓ છે. આ શું છે? મતદાર યાદી, જેમાં બધા જ હતા. એમાંથી 30 લોકોએ મતદાન ન કર્યું તો મતદાતાઓ કેટલા થઈ ગયા? 70x. હવે શું કીધું છે કે વિજેતા ઉમેદવારને, એટલે કે એક વિનર છે અને એક લૂઝર છે. બે જ વસ્તુ હોઈ શકે, એવું તો વચ્ચેનું તો કોઈ હોય નહીં કે ટાઈ થઈ ગઈ. વિજેતા ઉમેદવારને 55% મળ્યા અને લૂઝરને કેટલા મળ્યા છે? તો જો વિજેતાને 55 મળ્યા હોય તો લૂઝરને કેટલા થઈ જશે? ઓટોમેટિક 45% થઈ જશે, કારણ કે ટોટલ તો 100% છે એટલે. પણ આ 55% અને 45% કોના? તો આ 70x ના 55% અને 70x ના 45% મળ્યા અને તફાવત કેટલો થઈ ગયો? હારજીત કેટલાની થઈ ગઈ? તો 70x ના 10%ની હારજીત છે. કેમ 10%? કારણ કે અહીંયા 55% હતું, અહીંયા 45% હતું, એટલે કે હારજીત 10%ની થઈ ગઈ. હવે શું કીધું છે પ્રશ્નમાં? કે વિજેતા ઉમેદવારને 55% મળ્યા અને 336 મતોના ગાળા એટલે કે માર્જિનથી જીતી ગયો. એટલે કે જે હારજીત છે એ કેટલી છે? 336 વોટની છે. તો બસ આપણે આની જોડે જ સરખામણી કરવાની છે. 70x ના 10% એટલે શું છે? 336. તો 70x ગુણ્યા 10% એટલે કે 10/100 બરાબર 336. 0 ગયા, અહીંયાથી ગયા તો x કેટલા થઈ ગયા? 336/7. ભાગ ચલાવું તો 7 ચોક 28, 5 વધ્યા 8 સિત્તા 56, એટલે કે મને એક્સની કિંમત 48 મળી ગઈ. હવે મિત્રો આમાં ગમે તે પૂછી શકે કે કેટલા લોકોએ મતદાન ન કર્યું? તો 30 ગુણ્યા 48 લોકોએ મતદાન ન કર્યું. નોંધાયેલા મતદારોની કુલ સંખ્યા કેટલી હતી? તો 100 ગુણ્યા 48 એટલે કે 4800 કુલ નોંધાયેલા મતદારો હતા. 4800 ઓપ્શન ડી તમારો જવાબ છે. કેટલા લોકો મતદાન કરવા ગયા? તો હું અહીંયાથી કરીશ કે 70 ગુણ્યા x એટલે કે 48. જે જવાબ આવે આટલા લોકો મતદાન કરવા ગયા અને 30 ગુણ્યા 48 જે જવાબ આવે આટલા લોકો મતદાન કરવા ન ગયા અને ટોટલ 4800 લોકો હતા. બધી વસ્તુ આપણને એક્સ મળ્યા પછી શોધી શકાય. તો આપણે જે અત્યારે કર્યું છે લાસ્ટમાં કે અમાન્ય મત જાહેર કરવામાં આવ્યા અને મતદારો મતદાન કરવાનું ટાળ્યું, આ બંને વસ્તુ એક જ છે જો સિંગલ પૂછે છે. પણ આપણે આગળ જોઈશું કે બંને ભેગું હોય તો શું કરવાનું. હજુ આનો આપણે એક ક્વેશ્ચન કરી લઈએ, પછી 2 ક્વેશ્ચન હું તમને પ્રેક્ટિસમાં આપીશ. ક્વેશ્ચન જોઈએ આપણે કે રવિ અને અંકિત વચ્ચે ચૂંટણીમાં નોંધાયેલા મતદારોમાંથી 25% મતદારોએ મતદાન કરવાનું ટાળ્યું, એટલે એ લોકો પણ ગયા નથી મતદાન કરવા. બરાબર. વિજેતા ઉમેદવારને પડેલા મતોના 65% મળ્યા અને તે 900 મતોના ગાળાથી જીતી ગયો છે. થોડું સ્પીડમાં કરીશું આપણે આને. કેવી રીતે? ટોટલ 100%, એ આપણને ખબર છે. ઓકે, ટોટલમાંથી 100% એટલે કે 100x લઈ લઉં છું આને. 25x લોકો તો ગયા જ નથી. આનો મતલબ શું છે કે 25x લોકોએ તો મતદાન કરવાનું ટાળ્યું છે. તો કેટલા ગયા મતદાન કરવા? 75x. આ ટોટલ હતા. મતદાન
ન કર્યું 25x લોકોએ અને 75x મતદાતાઓ છે એટલે આ લોકો મતદાન કરીને આવ્યા. હવે શું કીધું છે કે વિજેતાને એટલે કે એક વિનર હશે અને એક લૂઝર હશે. વિજેતાને 65% મળ્યા હોય તો લૂઝરને 35% મળ્યા હશે. ઓકે, આ મને ખબર છે. પણ કોના 65%? તો 75x ના. આને કોના 35%? તો 75x ના 35%. તો તફાવત કેટલો છે બંનેમાં? 30%નો. 65 અને 35માં 30%નો હારજીત થઈ. પણ કોની? 75x ના 30%ની હારજીત થઈ. અને એ જ આપણને આપ્યું છે 900. બસ આટલું આપણને. હવે તો આપણે આવા 7-8 ક્વેશ્ચન જોયા છે તો આપણને ખબર છે. સીધો આની જોડે સરખાઈ દઈશ કે 75x ગુણ્યા 30 ભાગ્યા 100 બરાબર 900. 0 0 ગયા. x બરાબર 900 ગુણ્યા 10 ભાગ્યા 75 ગુણ્યા 3. ભાગ ચલાવું તો 15 છંગ 90, 0, 15 પંચા 75, 5 તરી 15 અને 15 ચોક 60 એટલે કે x બરાબર મને મળી ગયા 40. x જ્યારે મને મળી જાય તો પૂછીશું છે નોંધાયેલા મતદારો કેટલા હતા? 100x એટલે કે 100 ગુણ્યા 40 એટલે કે કુલ 4000 નોંધાયેલા મતદારો હતા. મતદાર યાદી છે બરાબર. એટલે તો આ ટાઈપના ક્વેશ્ચન છે. 2 ક્વેશ્ચન તમને હું કહીશ, પ્રેક્ટિસમાં કરી લો તમે. આ જ એક ક્વેશ્ચન છે, ઇઝી છે, કંઈ નથી આમાં, પ્રેક્ટિસમાં કરવાનું છે. સેમ જ છે અત્યાર સુધી આપણે કરતા આવ્યા છીએ. અને બીજો એક આ ક્વેશ્ચન છે, આ પણ સેમ જ છે જે આપણે અત્યાર સુધી કરતા આવ્યા છીએ. એ જ પ્રકારનો પ્રશ્ન છે કે x શોધવાનો હોય છે. હવે ચાલુ કરીએ. અત્યાર સુધી આપણે જોયું અથવા તો મતદાન કરવા નહોતા જતા અથવા તો મતો અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા. પણ હવે શું છે કે જેમાં મતદાન નહોતું કર્યું એ પણ ઇન્ક્લુડ છે અને મત અમાન્ય છે એ પણ છે. તો આમાં શું કરવાનું એ જોઈ લઈએ. પહેલા પ્રશ્ન સમજીએ કેવા હોય છે કે 2 ઉમેદવારો વચ્ચેની ચૂંટણીમાં 15% મતદાન નહોતું કર્યું અને 10% મત અમાન્ય જાહેર થયા. એટલે કે 15% લોકો આયા જ નહોતા મત આપવા અને 10% લોકોના જેટલાય મત આપ્યા એમાંથી 10% લોકોના મત ઇનવેલિડ એટલે કે અમાન્ય જાહેર થયા. વિજેતાને 65% માન્ય મતો મળ્યા હોય અને તેની સંખ્યા 2295 મતોથી જીત્યો હોય. એટલે વિજેતાને 65% મત મળ્યા છે અને તે 2295થી જીત્યો છે. તો કુલ કેટલા મતદારોએ પોતાનો મત આપ્યો હશે જોઈ લઈએ. આપણને ખબર છે ટોટલ કેટલા હોય છે. તો ટોટલ આપણને ખબર છે કે 100% હોય છે. આને આપણે આટલી લાંબી મેથડ ગ્રાફ બનાવીને ના કરીએ કારણ કે ઘણું બધું પછી લાંબુ થઈ જશે. આને આપણે શોર્ટ ટ્રીકથી પણ જોઈશું. ટોટલ 100% લોકો હોય છે. એમાંથી 100% એટલે કે 100x લોકો હોય છે બરાબર. આપણે 100x લઈ લઈએ, આપણે ખાલી x શોધવાનો રહેશે. એમાંથી 15% લોકોએ મતદાન કર્યું નહોતું એટલે કે 15x કેવા હતા? મતદાન ન કર્યું. તો બાકી કેટલા રહ્યા? તો તમે કહેશો 70%. 85x લોકો એવા છે જેમણે મતદાન કર્યું બરાબર. આ આપણને ખબર પડી ગઈ. હવે પછી શું ખબર પડી કે 10% મત અમાન્ય જાહેર થયા. એટલે કે આ 85xના 10% એ કેવા છે? અમાન્ય. તો માન્ય મતો કેટલા હશે? તો 85xના 90%. કે 10% 85xના 10% અમાન્ય થયા તો 85xના 90% કેવા હશે? માન્ય મત હશે. હવે એમાંથી એકને 65% મળ્યા તો બીજાને કેટલા મળ્યા હશે? ડેફિનેટલી બીજાને 35% મળ્યા હશે. અને હાર જીત કેટલાથી થઈ? તો 65 અને 35 એટલે કે 30%થી હાર જીત થઈ છે. આ આપણને ખબર છે. પણ આ બધું શેના 30%? તો આ જે 65% છે એ આ માન્ય મતોના એટલે કે 85xના 90%ના 65%. અને એવી જ રીતે આ 35% જે છે લૂઝરના એ 85xના 90%ના 35%. આ જે છે એના જ લખવાના છે બરાબર. તો હાર જીતથી કેટલાની થઈ છે? 85xના 90%ના 30%ની હાર જીત થઈ છે. કીધું શું છે હવે આપણને કે 2295 મતથી જીત્યો એટલે કે આ જે વસ્તુ છે એ આખાની કિંમત કેટલી આપી છે? 2295. ઓકે, તો આપણે આ જ શોધવાની છે. કરીએ આપણે આને સાઈડમાં. તો 85x ગુણ્યા
90% એટલે કે 9/10 ગુણ્યા 30% એટલે કે 3/10 બરાબર 22/95. એક્સને કરતાં બનાવું તો 22/95ની સાથે 10/10 ગુણાકારમાં અને 85 × 9 × 3 એ થઈ જશે ભાગાકારમાં. 5થી ભાગ ચલાવું 17 × 5 85. આ ચાલશે 5 ચોક 20, 2 9 પાયો પાયો 25, 4 5 9. ઓકે, 9થી ચલાવીશ તો 9 × 5 45 અને 9 × 9. 17 × 51 અને આ 51 ગયા એટલે એક્સની કિંમત મને 100 મળી ગઈ. એક્સ મારે 100 મળી જાય તો મને બધી વસ્તુઓ મળી જાય. કે આપણને પૂછ્યું છે કેટલા મતદારોએ પોતાનો મત આપ્યો, એટલે કે આપણને એ નથી પૂછ્યું કે કેટલા મતદારો હતા, પણ કેટલા લોકોએ મતદાન કર્યું એ પૂછ્યું છે. એટલે કે કેટલા લોકોએ મતદાન કર્યું, 85x લોકોએ મતદાન કર્યું છે. તો તમારો જવાબ હશે 85 × x એટલે કે 85 × 100 8500. આ તમારો જવાબ છે. અને કુલ કેટલા લોકોએ મતદાન કર્યું, કુલ કેટલા લોકો મતદાર યાદીમાં હતા તો ટોટલ 100x હતા. તો 100 × 100 એટલે કે 10,000 લોકો અહીંયા હતા. એટલે કે તમારો જવાબ જે પ્રશ્ન પ્રમાણે છે કુલ કેટલા મતદારોએ પોતાનો મત આપ્યો તો એ તો 8500 હશે. એ ઓપ્શનમાં ક્યાંય છે નહીં. ચલો હવે આ તો તમને ખબર પડી ગઈ હશે કે બનાવતા જવાનું સીધું. પણ બીજી રીતે કેવી રીતે થઈ શક્યા તો હું તમને કહું છું. 100x લોકો હતા ગુણ્યા 15% મતદારોએ મતદાન નહોતું કર્યું તો કેટલા લોકોએ કર્યું હતું, 85/100 ગુણ્યા 10% મત અમાન્ય જાહેર થયા તો કેટલા ટકા માન્ય હતા, 90/100. ખબર પડી? આ ટોટલ છે, એમાંથી 15% મતદાન ન કર્યું તો આ મતદાન કરેલા લોકો 85/100, 10% અમાન્ય જાહેર થયા તો 90/100. હવે આપણને જે અહીંયા હવે જે છેલ્લું પદ છે એમાં ખેલ થાય છે. જે આપ્યું એ પ્રમાણે મૂકવાનું. વિજેતાને 65% મત મળ્યા અને તે 2295 મતોથી જીત્યો. તો સમજો વિજેતાને 65 મળ્યા હોય તો હારેલાને 35 મળશે અને હાર જીત કેટલાથી થઈ, 30%થી થઈ હશે. બરાબર. તો આ 30% અહીંયા મૂકી દેવાના, કારણ કે 2295 મતથી જીત્યો એટલે સંખ્યા આપણને હાર જીતની આપેલી છે તો હાર જીતની ટકાવારી અહીંયા મૂકી દીધી અને આની કિંમત 2295 છે. એક્સ શોધી લઈશું તો આપણને બધી વસ્તુ મળી જશે. આવી રીતે પણ કરી શકાય. વસ્તુ આ જ છે જે આપણે કરતા છીએ. જોઈ લો, 100x હતા ટોટલ, બરાબર. 100x ગુણ્યા 85/100 એટલે કે આજે 85 આટલા સુધીની રકમ છે એટલા લોકોએ મતદાન કર્યું. પછી અહીંયા સુધીનું શું છે, માન્ય, આટલા માન્ય મતો છે અને આ હારજીત આપણે એડ કરી નાખીએ એટલે કે 2295 આપણો જવાબ આવી ગયો. એક્સ તમને મળી જશે 100. બીજા પ્રશ્નો જોઈએ. આ પ્રમાણના આપણે 5 થી 7 પ્રશ્નો જોઈશું તો આપણને ખબર પડી જશે. એક ચૂંટણીમાં 20% મતદારોએ મતદાન નહોતું કર્યું. ઓકે, ચલો, 20% મતદારોએ મતદાન નહોતું કર્યું અને 15% મત અમાન્ય જાહેર થયા હતા. જો વિજેતાને 70% માન્ય મતો મળ્યા હોય તો 21,760 મતોથી જીત્યો હોય. કુલ મતદારની સંખ્યા શોધો. એટલે કે આમાં તો 100x જ શોધવાનું છે. આપણને એ તો ખબર છે કે ટોટલ કેટલું હોય છે, તો ટોટલ હંમેશા 100x હોય છે, 100x અથવા 100% હોય છે. બરાબર. એમાંથી 20% મતદારોએ મતદાન નહોતું કર્યું તો અહીંયા હું 20x કેવું લઈ લઉં છું, મતદાન ન કર્યું. ઓકે, તો બાકીના કેટલા રહેશે, 100x માંથી 20x એ મતદાન ન કર્યું હોય તો 80x એવા હશે જેમણે મતદાન કર્યું. સમજો હવે. પછી શું થયું કે આ જે 80x છે એમાંથી 15% મત અમાન્ય જાહેર થયા એટલે કે આ 80xના 15%, 80xના 15%ની કિંમત જે છે ને એ કેવી છે, અમાન્ય મત. તો માન્ય મત કેટલા હશે, માન્ય મત થશે 80xના 85%. ખબર પડી તમને કે આ કેવી રીતે આવ્યું કે 80xના 15% તો અમાન્ય હતા તો 80xના 85% માન્ય મત થઈ ગયા. હવે વિનર અને લૂઝર આવ્યો, વિનર અને લૂઝર આવ્યો. બરાબર. વિનરને કેટલા મત મળ્યા સમજો. હવે આ થોડું આપણે ઇઝી કરી નાખ્યા. આપણે લખું 80xના 85%.
આપણે લખીએ વિનરને 70% મત મળ્યા છે, ઓકે, લૂઝરને 30% મત મળ્યા છે, અને હારજીત કેટલાથી થઈ છે? હારજીત થઈ છે 40%થી હારજીત થઈ છે. અને આપણને શું આપ્યું છે કે 21,760 મતોથી જીત્યો, એટલે કે આ 40%ની કિંમત 21,760 આપેલી છે. તો 100xની કિંમત આપણે શોધવાની છે. હવે મિત્રો સમજો તમે કે જે આપણને હારજીત આપેલી છે એ કોની છે? આ માન્ય મતોની, એટલે કે 80xના 85%. તો બસ આ બંનેનો ગુણાકાર આની કિંમત જેટલો થઈ જશે, એટલે કે 80xના 85% ના 40% બરાબર 21,760. સમજ્યા તમે? આ બંને પણ ભેગા કરી નાખવાના, બસ એટલું સિમ્પલ યાદ રાખો. આ બંને પણ ભેગા કરી નાખશો તો તમને આ જવાબ મળી જશે. તો સાઈડમાં કરું છું હું ગુણાકાર. 80x ગુણ્યા 17/20, 85% એટલે કે 85/100, 5 ભાગ ચલાવો તો 17/20 થઈ જશે. 40% એટલે કે 2/5 બરાબર 21,760. 20 એકા 20, 20 ચોક 80. એક્સને કરતા બનાવું છું 21,760 એમને એમ, નીચે 5 વધ્યા ઉપર ગુણાકારમાં, ઉપર શું વધ્યું છે? 4 ગુણ્યા 17 ગુણ્યા 2. 17થી ભાગ ચલાવીએ આપણે. 17 એકા 17, 47 વધી ગયા. 17 એકા 17, 4 વધ્યા 47. 17 દુ 34, 13 વધ્યા 136. 136 એટલે કે 17 અઠ્ઠા 136 અને 0 એમને એમ. પાછું 4થી ભાગ ચલાવું તો 4 તરી 12, 4 દુ 8 અને 0. 2થી ચલાવીશ તો આ થઈ જશે 160. તો મને એક્સની કિંમત મળી ગઈ 160 ગુણ્યા 5 એટલે કે 16 × 80, 800 કિંમત મળી ગઈ. બરાબર, એક્સની કિંમત મને 800 મળી ગઈ. મિત્રો અહીંયા એવી જ સંખ્યા આપી હશે વોટોની જે છેદ ઉડતા હશે, ઓકે. તો એક્સ મને 800 મળી ગયા, તો હવે મને બધું મળી ગયું. મને શું પૂછ્યું છે? કુલ મતદારની સંખ્યા શોધો. તો કુલ મતદાર કેટલા છે? 100x એટલે કે 100 ગુણ્યા 800, તો કુલ મતદાર થઈ ગયા 80,000. મને કેટલા લોકોએ મતદાન પૂછ્યું હતું? 80 ગુણ્યા 800 કરતો અને 64,000 લોકોએ મતદાન કર્યું છે એવું મને ખબર પડી જતું. જે પણ પ્રશ્ન પૂછ્યો એ આપણે અહીંયાથી શોધી શકીએ જો આપણને એક્સ મળી જાય તો. આઈ હોપ તમને આ ખબર પડી ગઈ હશે. આટલું આ સાઈડમાં જે હું લખું છું એ લખવાની જરૂર નથી. તમારે એક્ઝામમાં કેવી રીતે લખવાનું છે જોજો. અહીંયા આ હટાવી દઉં છું કેલ્ક્યુલેશન. એક્ઝામમાં તમારે કેવી રીતે લખવાનું છે કે 100x એ મત આપ્યા, બરાબર, 20% મતદાન નહોતું કર્યું એટલે 80x એ મતદાન નહોતું કર્યું. 15% મત અમાન્ય હતા એટલે કે 80xના 15% અમાન્ય હતા તો 85% માન્ય હતા. આટલું લખી દીધું. પછી આ બાજુ લખો 70% વિનરના, આ બાજુ લખો 30% લૂઝરના. હવે આપણને શું આપ્યું છે કે 21,760 મતોથી જીત્યો, એટલે કે હારજીતની કિંમત આપેલી છે 21,760 અને હારજીત ટકાવારીમાં 40% છે. તો આ આપણે જે કરવાનું છે કે માન્ય મતો લેવાના, એટલે કે 80xના 85% અને એના 40% ના 40% બરાબર 21,760. જો તમને આ વસ્તુ ખબર પડી ગઈ તો વાર્તા પૂરી થઈ જશે. પછી ગમે તે પૂછ્યું હોય તમે ક્યાંય નહીં અટકાવો, ઓકે. બીજો એક પ્રશ્ન જોઈ લઈએ, આવો જ છે. 2 ઉમેદવાર વચ્ચેની ચૂંટણીમાં 18% મતદારોએ મતદાન નહોતું કર્યું અને 12% મત અમાન્ય જાહેર થયા હતા. જો વિજેતાને 60% માન્ય મતો મળ્યા હોય અને તે 14,432 મતોથી જીત્યો હોય તો કુલ કેટલા મતદારોએ પોતાનો મત આપ્યો? હવે આઈ હોપ તમને આ ખબર પડી ગઈ હશે. ધીરે ધીરે આપણે સ્ટાર્ટ કરીએ. તમે પહેલાં સ્ટાર્ટ કરી દો પોઝ કરીને વિડીયો. ટોટલ કેટલું છે? તો તમે કહેશો ટોટલ છે 100x. 100x ટોટલ છે. એમાંથી હવે તમારે એક્ઝામમાં આ લખવાની જરૂર નથી કે 18x એ મતદાન ન કર્યું. આ તમારે લખવાની જરૂર નથી. આ તો હું લખું છું, મતદાન ન કર્યું. તો વધ્યા કેટલા હશે? 82x એવા માણસો છે જેમણે મતદાન કર્યું છે, ઓકે. ચલો ડન. હવે 12% મત અમાન્ય જાહેર થયા એટલે કે 82xના 12%. 12% એટલે કે જેટલા મત પડ્યા એના 12%. તો 82xના 12% કેવા મત છે?
અમાન્ય. તો માન્ય મતો કેટલા હશે? 82x ના 88%. ઓકે, આ છે માન્ય મત. આ આપણને મળી ગયું. હવે શું? હવે ખેલ ચાલુ થશે. વિજેતાને 60% મળે છે, તો હારેલાને કેટલા મળશે? 40% મળી જશે. હાર જીત કેટલાથી થઈ છે? હાર જીત થઈ છે 20%થી. પણ એ ધ્યાન રાખજો કે આ બધી જે ટકાવારી છે એ માન્ય મતોની ટકાવારી છે, બરાબર. હાર જીત થઈ છે 20%ની, અને આપણને જે અહીંયા વોટની સંખ્યા આપી છે 14432, એ શું છે? આટલા મતોથી જીત્યા એટલે કે હાર જીતની જ સંખ્યા આપી છે. તો બસ માન્ય મત કેટલા છે? 82x ના 88%, અને એના આ 20% લેવાના ના ભૂલતા. ના 20%ની કિંમત 14432 છે. આગળ વધીએ. 82x ગુણ્યા 22/25, 88/100થી તમે ભાગ ચલાવશો તો 22/25 થઈ જશે. 20% એટલે કે 1/5 બરાબર 14432. x શોધવો હોય મારે તો શું કરીશ? બધી વસ્તુઓ પેલી બાજુ લઈ જઈશ. 14432 ગુણ્યા 25 ગુણ્યા 5 ભાગાકારમાં 82 ગુણ્યા 22. એવી જ સંખ્યા મિત્રો હંમેશા આપી હશે જેનો ભાગ ચાલતો હશે. અત્યારે પણ હું તમને કહું છું કે 11 દુ 22, 11 એકા 11, 3 4, 11 તરી 33, 1 3, 11 એકા 11 અને 11 દુ 22. હજુ આને 2 થી ચલાવીશ તો શું થઈ જશે? 6 દુ 12, 1 5 દુ 10 અને 6 દુ 12, 656. આનો ભાગ ચલાવું હું તો આ 82 એકા 82 અને 82 અઠ્ઠા 656 થાય છે. ગુણાકાર કરીને જોઈ લેજો. 25 અઠ્ઠા 200, 255 1000, એટલે એક્સની મને કિંમત મળી ગઈ છે 1000. મને એક્સ મળી ગયા. આ મિત્રો આ ક્વેશ્ચનમાં સૌથી વધારે ટફ એ જ હોય છે કે આની છેદ ઉડાડવો પડે ને આ બધું ખેલ ચોકડી બોકડી બધું કરવું પડે છે. તો જેની કેલ્ક્યુલેશન સ્પીડ ઓછી હોય એમને આ થોડો વધારે ટફ પડે છે. તો એક્સ 1000 મળી ગયા મને. કુલ કેટલા મતદારોએ પોતાનો મત આપ્યો? હવે અહીંયા કુલ મતદારો નથી પૂછ્યા, એવું પૂછ્યું છે કે કેટલા લોકોએ મત આપ્યો. તો કેટલા લોકોએ મત આપ્યો છે? 100x તો શું હતું? મતદાર યાદી હતી. પણ મત કેટલાએ આપ્યો? તો 82x લોકોએ મત આપ્યો છે, એટલે કે 82 ગુણ્યા 1000 એટલે કે 82000 લોકોએ પોતાનો મત આપ્યો છે. અહીંયા ઓપ્શનમાં ટોટલ કેટલા લોકોની યાદી છે એ તો છે, પણ 82000 નથી, એટલે એ આપણે લખી દઈએ. આગળ વધીએ. તો મિત્રો આ ટાઈપના પ્રશ્નો છે. બસ આમાં ફરક શું કરી શકે એ લોકો કે અહીંયા આપણને હાર જીતની ટકાવારીની સરખામણી કરાઈ હતી. અમુક ટાઈમે આ જીતેલાની ટકાવારીની પણ સરખામણી કરાઈ શકે. કેવી રીતે તમને બતાવી દઉં છું, જોજો. આ બધા હવે પૂછેલા પ્રશ્નો છે એસએસસીમાં અને સીસીમાં. 2 ઉમેદવારો વચ્ચેની ચૂંટણીમાં 70% મતદારોએ મતદાન કર્યું. આમણે આપી દીધું છે કે 70% જ ગયા હતા, એટલે કે 30% નહોતા ગયા, અને એમાંથી 2% મત અમાન્ય જાહેર થયા. ઓકે. એક ઉમેદવારને 7203 મત મળ્યા, જે કુલ માન્ય મતોના 60% હતા. ચૂંટણીમાં નોંધાયેલા મતદારોની કુલ સંખ્યા શોધો. આમાં પ્રોસેસ શું થાય છે કે ટોટલ શું છે? ટોટલ આપણને ખબર છે 100x, એમાંથી 30%, 30x લોકો મતદાન કરવા ન ગયા. કેમ 30x ના ગયા? કારણ કે અહીંયા મને આપી દીધું છે કે 70% લોકો જ ગયા, તો 30% લોકો નહીં ગયા હોય. ગયા કેટલા? 70x લોકો મતદાન કરવા ગયા, મતદાન કર્યું, અને એમાંથી 2% મત અમાન્ય જાહેર થયા. તો માન્ય મતો કેટલા હશે? 70x ના 98%. આટલા મતો માન્ય હશે, અને 70x ના 2%, આટલા જે મત છે એ અમાન્ય હશે. બરાબર. એટલે આ બંનેનું આપણને કોઈ કામ નથી. હવે એવું કીધું છે કે એક ઉમેદવારને 7203 મત મળ્યા, જે કુલ માન્ય મતોના 60% હતા. સમજો હવે શું કહ્યું છે. એકને 60% મળ્યા, એકને 40% મળ્યા, હાર જીત થઈ છે 20%થી. બરાબર. પણ એવું કહી દીધું છે કે જેને એક ઉમેદવારને 7203 મત મળ્યા, જે 60% હતા, એટલે કે જે 60% છે ને એની મને કિંમત 7203 આપી દીધી છે. તો બસ મારે આ જ સરખામણી કરવાની છે કે 60%ની સરખામણી 7203 સાથે કરવાની છે. કેવી રીતે?
હવે તમે કહેશો કે આ 60% ખાલી નથી. કોના 60% છે? તો 70x ના 98%ના 60% છે. તો બસ આ જ લખવાનું છે મારે. 70x ના 98%ના 60% બરાબર 7203. ચલાવીએ આપણે. 70x ગુણ્યા 98 ભાગ્યા 100 ગુણ્યા 3/5 બરાબર 7203. અઘરો થોડો ક્વેશ્ચન થઈ ગયો છે. 98 એટલે 49, આ થઈ જશે 5. તો મારા એક્સ બરાબર કેટલા થઈ જશે? 7203 ગુણ્યા 5 ગુણ્યા 5 અહીંયા આવી જશે ઉપર, અને 7 ગુણ્યા 39 ગુણ્યા 3 આવી જશે નીચે. 3થી ભાગ ચલાવું તો 24 × 72, 0 અને 3 × 3. હવે આ તો મને સીધું દેખાઈ ગયું છે કે આ 49નો વર્ગ છે. તો 49 × 49 અને આને કાપીશ તો પાછા 49 થઈ જશે. 7 × 7 સીધી 49. એક્સની કિંમત કેટલી મળી ગઈ? 5 × 7 = 35, 35 × 5 = 175. તો મને એક્સ અહીંયા મળી ગયા છે. પૂછ્યું શું છે? ચૂંટણીમાં નોંધાયેલા કુલ મતદારોની સંખ્યા કેટલા છે? 100x એટલે કે 100 ગુણ્યા 175. તો તમારો જવાબ થઈ જશે 17500. આ તમારો આન્સર થઈ ગયો. ટફ ક્વેશ્ચન છે. આનાથી વધારે ટફ કંઈ નહીં આવે મિત્રો ઇલેક્શનના ક્વેશ્ચનમાં જો આવશે ને તો. આવો જ એક બીજો પ્રશ્ન છે. હવે આ બધા મિત્રો પ્રશ્નો જે છે એ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાના છે. તમને પણ ખ્યાલ આવે આપણે 3 થી 4 પ્રશ્નો કરેલા છે. શું કરવાનું? 80% મતદારોએ મતદાન કર્યું તો 80% મતદાન થયું છે, 20% નથી થયું. 5% મત અમાન્ય એટલે કે 95% મત માન્ય, અને એકને માન્ય મતોના 50% મળ્યા જેની કિંમત 8000 હતી. એટલે કે 100xના 80%ના 95%ના 50% બરાબર 8000 આપણે શોધવાના છે. તો એક્સ મળી જશે અને મતદારોની કુલ સંખ્યા શું એ પણ આપણને મળી જશે. આવા 4 પ્રશ્નો છે પ્રેક્ટિસ માટે. અત્યારે જ પ્રેક્ટિસ કરી લેજો, નહીં તો આગળ જઈને બહુ તકલીફ પડશે. આ ભૂલી જશો નહીં તો. આ પણ સેમ ક્વેશ્ચન છે, ખાલી રકમ બદલેલી છે. સેમ ક્વેશ્ચન, રકમ અલગ. આ જ પ્રશ્નો આવે છે મિત્રો, એટલે મેં સેમ જ પ્રશ્નો રાખ્યા છે આમાં. એક્ઝામમાં મિત્રો આવો પ્રશ્ન આવી જાય તો આપણે શું ગ્રાફ બનાવીને કરવાના? મેં તો તમને ગ્રાફ બનાવીને શીખવાડ્યું છે. જો તમને એવી રીતે ફાવતું હોય અને તમારો જવાબ એકદમ સાચો આવતો હોય તો એવી રીતે પણ સ્પીડમાં કરજો. અને ગ્રાફ બનાવીને ના કરવું હોય તો કરીએ આપણે કે એક ચૂંટણીમાં 90% મતદારોએ મતદાન કર્યું, જેમાંથી 4% મત અમાન્ય જાહેર થયા. ઉમેદવારને 47520 મત મળ્યા, જે કુલ માન્ય મતોના 55% હતા. તો હું સીધું શું કરવા લાગીશ? 100x લોકો હતા, 90% લોકોએ મતદાન કર્યું એટલે કે 90/100 મતદાન કર્યું છે. 4% મત અમાન્ય એટલે કે 96% મત માન્ય, અને એના 55%ની કિંમત મને આપેલી છે 47520. હારજીત નથી આપી, ડાયરેક્ટ એવું કીધું છે કે ઉમેદવારને 47520 મત મળ્યા જેની કિંમત 55% છે. 0 3 ગયા, અહીંયા 3 ગયા. એક્સ શોધવાનો છે મારે. 47520 ગુણ્યા 10 ગુણ્યા 1000 ભાગાકારમાં 9 ગુણ્યા 96 ગુણ્યા 55. ભાગ ચલાવવાનો. 11 5 55, 11 ચોક 44, 11 તરી 33, 11 દુ 22 અને 0. 9થી ભાગ ચલાવીશ તો શું થઈ જશે? 9 ચોક 36, 8 9 72 અને 0. 48 એકા 48 અને 10, 48 દુ 96, 5 દુ 10, અહીંયાથી 10 ગયા, એટલે કે મને એક્સની કિંમત ડાયરેક્ટ મળી ગઈ છે 1000. ઓકે, તો કુલ મતદારોની સંખ્યા કેટલી હતી? તો કુલ મતદારોની સંખ્યા હતી 100x એટલે કે 100 ગુણ્યા 1000 લાખ લોકો મતદાર યાદીમાં હતા. એમાંથી 90% લોકો ગયા હતા. ઓપ્શન બી એ તમારો જવાબ થઈ જશે. આવી રીતે મને ગ્રાફ બનાવવાની જરૂર કેમ નથી પડતી? કારણ કે મેં પહેલાં ઓલરેડી ગ્રાફ બનાવીને કરેલા છે, તો મને ખબર છે કે ક્યાં શું પ્રોસેસ થશે. એટલે જો તમે સ્ટાર્ટિંગ કરતા હો તો ગમે તે થઈ જાય પણ ગ્રાફ બનાવીને જ કરજો, તો તમને ખબર પડશે. પ્રેક્ટિસમાં તમારો થોડો વધારે ટાઈમ જશે, પણ એક્ઝામમાં તમને આવડી જશે, ટાઈમથી આવડી જશે. ઓકે, તો આ મિત્રો ઇલેક્શનના પ્રશ્નો હતા. હજુ 2 પ્રશ્નો છે, બધા સેમ ક્વેશ્ચન છે, એટલે બધા પ્રેક્ટિસમાં કરવાના છે તમારે. એક જ જેવા ક્વેશ્ચન રાખ્યા છે, કારણ કે ટફ છે એટલે વધારે પ્રેક્ટિસની જરૂર પડે આમાં. ઓકે,
અને આ પણ. અને અત્યારે ને અત્યારે પ્રેક્ટિસ કરશો તો વધારે સારું રહેશે. આ પણ પ્રેક્ટિસમાં કરવાનું છે. તો આ ઇલેક્શનના પ્રશ્નો હતા. તો હવે હું આવક, ખર્ચ અને બચતના ક્વેશ્ચન કરાવડાવીશ નેક્સ્ટ વિડીયોમાં, અને એના પછી સંખ્યા વૃક્ષ કરીશું, અને પછી આપણે ટકાવારીનું ચેપ્ટર પતી જશે. ઘણું લાંબુ ચાલી ગયું છે, પણ બધા ટોપિક આપણે કવર કરી દીધા છે. ઓકે, તો હવે હું રજા લઉં છું. હેવ અ ગુડ ડે.